સંદેશ ન્યૂઝ ઉપર સૌથી મોટો ધડાકો સુપર એક્સક્લુઝિવ સમાચાર નિલેશ કુંભાણી આખરે સામે આવ્યા છે। નિલેશ કુંભાણીના ટેકેદારોના ફોર્મ રદ થયા એ પછી એમની ઉપર આરોપો લાગ્યા, ગદ્દારના આરોપ લાગ્યા। સુરત કોંગ્રેસે ઠેકાણે ગદ્દાર તરીકે ચિતર્યા અને હવે નિલેશ કુંભાણી સંદેશ ન્યૂઝ ઉપર સૌથી મોટો ખુલાસો, સૌથી મોટો ધડાકો કોંગ્રેસ માથે ઠીકરું ફોડી રહ્યા છે। નિલેશ કુંભાણી એક વિડીયો સામે આવ્યો છે એમનો, કોંગ્રેસના નેતાઓ મારી સાથે રથમાં બેસવા માટે તૈયાર નહોતા, કોંગ્રેસને ભાંડતા દેખાઈ રહ્યા છે। કોના ઈશારે નેતાઓએ મારા ઘર પર વિરોધ કર્યો એ સવાલો ઉઠાવી રહ્યા છે અને એની સાથે પ્રતાપ દુધાત પર પણ તેઓ સવાલો ઉઠાવી રહ્યા છે, પ્રહાર કરી રહ્યા છે। છેલ્લે સુધી હું મોવડી મંડળના સંપર્કમાં હોવાની વાત તેમણે કરી છે। પિટિશન દાખલ કરવા માટે હું અમદાવાદ જવાનો હતો, એ વિડીયો છે જેની અંદર બધી જ વાત કરવામાં આવી છે। આટલા દિવસથી કુંભાણીને એમનો પરિવાર શોધી રહ્યો હતો, કોંગ્રેસવાળા શોધી રહ્યા હતા અને કદાચ ભારતીય જનતા પાર્ટીવાળા પણ શોધી રહ્યા હોય, પણ આખરે હવે સામેથી એક વિડીયો સામે આવ્યો છે। શું કહી રહ્યા છે એ જુઓ। નમસ્કાર, હું નિલેશ કુંભાણી મોવડી મંડળના કોન્ટેક્ટમાં જ હતો। બાબુભાઈ માંગુકિયા સાથે મારો વાત થઈ હતી। આવતીકાલે સવારે હું અમદાવાદ આવવા નીકળીશ। મારા પરિવાર, સગા સંબંધી, મિત્રોને મેં કીધું હતું કે કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે, આપણે કાંઈ ડરવાની જરૂર નથી। બધાનો સાથ સહકાર લઈ અને પિટિશન દાખલ કરવા માટે હું અમદાવાદ રવાના થયો। ત્યારે કોના ઈશારે અહીં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘેરે આવી અને મારો વિરોધ પ્રદર્શન કરી મને પરત ફરવા મજબૂર કર્યો। જ્યારે રેલીમાં સ્વયંભૂ લોકો જોડાણા હતા, કોંગ્રેસના મેન આગેવાનો, અહીંના નેતાઓ પોતે મારા રથમાં પણ બેસવા માટે તૈયાર નહોતા, મારી સાથે જોડાતા નહોતા। અને જ્યારે કોંગ્રેસ પાર્ટીએ કીધું હોય કે 20 તારીખ પહેલાં તમે બૂથ ઉપર કોણ બેસવાના છે, એમના નામ, નંબર, વિગત મોકલો, ત્યારે અમે અહીંના જે ચૂંટણી લડેલા હતા, જે હોદ્દેદારો હતા, એમને અમે કહેતા હતા કે આપણે બૂથની વિગતો દેવાની છે। ત્યારે એક પણ આગેવાનોએ બૂથ આપ્યા નહોતા। કાર્યકર્તાઓ જે કામ કરતા હોય, કાર્યકર્તાઓ જે બૂથ આપતા હોય, એમને પણ ના પાડતા હતા કે આપણે બૂથ આપતા નહીં। અને પબ્લિક પણ જાણે છે કે આમાં જે અત્યારે વિરોધ કરે છે એ પહેલાં ભાજપ સાથે બેસી ગયા હતા અને એક પણ અમારી સભાઓમાં કે અમારી સાથે ડોર ટુ ડોર એમાં એક પણ અહીંના આગેવાનો આવ્યા નહોતા। અત્યારે ખાલી વિરોધ કરવા બેસી ગયા છે। અગાઉ પણ એ ફૂટી ગયા હતા અને મને એકલો મેકી દીધો હતો, પ્રસાર પણ હું એકલો કરતો હતો। 2017માં મારી ટિકિટ આવી, કપાઈ ગઈ। ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીનો ઓફર હતી કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ અથવા અપક્ષ લડો અથવા કોંગ્રેસ વિરુદ્ધ નિવેદન આપો, તોય પણ મેં કોંગ્રેસ પાર્ટીને કાંઈ નુકસાની જાય એવું એક પણ નિવેદન આપ્યું નહોતું। ગઈ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એવી ઓફરો આવતી હતી કે તમે પ્રસાર ધીમો કરો, કાર્યાલય બંધ કરી ગયો, ડોર ટુ ડોર જવાનું બંધ કરો, સભાઓ ઓછી લ્યો। ત્યારે અમારા સાથી ઉમેદવારોએ ઘણાએ એ ઓફર સ્વીકારી લીધી હતી અને 2700 મત મળતા હોય ત્યારે એને ઓફિસો બંધ કરી દીધી હતી, પ્રસાર કરવાનો પણ ધીમો પાડી દીધો હતો અને એમના કાર્યકર્તાઓ, સગા સંબંધી મિત્રોને કહેતા હતા ભારતીય જનતા પાર્ટીને મત દેજો। પરેશભાઈ ધાનાણી જ્યારે પહેલી સભા લેવા સુરત મોટા વરાસા આવ્યા ત્યારે કોંગ્રેસના આગેવાનો દ્વારા કોંગ્રેસનું ટેજ ટૂંકું પડતું હતું। તે પહેલાં 1-2 કોંગ્રેસના આગેવાનોને ફોડી નાખવામાં આવ્યા હતા કે કોંગ્રેસને સભાઓમાં કે ટેજમાં કે રેલીમાં નહીં જવાનું। ત્યારબાદની બીજી સભાઓમાં તમે જુઓ તો કોંગ્રેસના એક પણ આગેવાન કે એક પણ અહીંના ગણા ગાંઠા નેતાઓ મારા ટેજ ઉપર કે મારા ડોર ટુ ડોર કે મારા સભામાં નહોતા આવતા, સિવાય કે 1-2 આગેવાનો। અત્યારે જે વિરોધ કરે છે એમને તમે પૂછજો કે આમ આદમી પાર્ટીના નેતાઓ, આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે સાથે રહી મહેનત કરતા હતા, કોંગ્રેસના આગેવાનો, નેતાઓ કોના દબાવ આવવાથી કોને ફોડ્યા હતા અને મારી સભાઓમાં કે ટેજમાં કે મિની બજારમાં અમે ગયા હોય ડોર ટુ ડોર એમાં નહોતા આવતા, મિની બજારની સભામાં નહોતા આવતા, મોટા વરાસા ડોર ટુ ડોર ગયા એમાં નહોતા આવતા, કતારગામ અમે કતારગામ બજારમાં ગયા એમાં પણ નહોતા આવતા, માનગઢ ચોક ડોર ટુ ડોર ગયા એમાં પણ નહોતા આવતા। અત્યારે જે વિરોધ કરે છે આમ આદમી પાર્ટીના નેતાઓને અમે ટેજ ઉપર બોલાવી
અને પ્રસાર કરતા હતા, સભાઓ લેતા હતા. ક્યારે કોંગ્રેસના આગેવાનો વિરોધ કરતા કે આમ આદમી પાર્ટીને તમે કેમ સાથે રાખો છો. ત્યારે હું કહેતો આપણે ઇન્ડિયા ગઠબંધન છે એટલા માટે આપણે આમ આદમી પાર્ટીના નેતાઓને સાથે રાખવા પડે, આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને સાથે રાખવા પડે. એમને મત મળ્યા છે, એ આપણો પ્રસાર કરે છે તો આપણે એમને સાથે રાખવા પડે. તો ક્યારેક કોંગ્રેસના અહીંના ગણી ગાંઠે નેતાઓ એમનો વિરોધ કરતા હતા કે એમને સાથે રાખવામાં એ તમને હું જીતાડી દેવાના છે. મેં પ્રતાપભાઈ દુધાતને અનેક વાર કીધું તમે સભાઓમાં મારી સાથે આવો, તો એમણે કીધું હું ફોર્મ ભરતી વખતે તારી સાથે આવે, તું અમરેલીની તારીખ પછીની તારીખ લેજે. ત્યારબાદ પ્રતાપભાઈ દુધાતને પૂછી અને પછીની મેં તારીખ લીધી. ત્યારે મારો ફોન નહોતા ઉસકાવતા. મેં મોવડી મંડળને જાણ કરી, પ્રતાપભાઈ દુધાતને કહ્યો કે મારું ફોર્મ ભરવા જાય એમાં હાજરી પુરાવે. ત્યારે પ્રતાપભાઈ દુધાત પણ આવ્યા નહોતા અને જે મારી નાખવાની ધમકી આપે છે એ જો હાજર હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ના બન્યું હોત. હું ચૂંટણી જીત્યો કે હાર્યો, વરાસા રોડમાં કોંગ્રેસની કાર્યાલય સતત ખુલ્લી રાખી. કોંગ્રેસને જીવતી રાખવામાં વરાસા વિસ્તારમાં મારી કાર્યાલય સતત ખુલ્લી હતી અને ખુલ્લી રાખી હતી. હું એક પણ નિવેદન એવું નહીં આપું જેથી કરી મારી કોંગ્રેસ પાર્ટીને કાંઈ નુકસાન થાય. આ બધું થયું હોવા છતાં હું કોંગ્રેસનો સૈનિક છું અને રહેવાનો છું. મને મોવડી મંડળ ઉપર વિશ્વાસ છે. નિલેશ કુંભાણી આરોપો કરી રહ્યા છે, કોંગ્રેસ પાર્ટી ઉપર આરોપ લગાવી રહ્યા છે, કોંગ્રેસના નેતાઓ ઉપર આરોપ લગાવી રહ્યા છે કે નેતાઓ વેચાયા હતા ભૂતકાળની અંદર, હું નથી વેચાયો, હું હજી પણ એક વફાદાર સૈનિક છું મારી પાર્ટીનો, કોંગ્રેસ સાથે જ છું. પ્રતાપ દુધાત પર આરોપ લગાવી રહ્યા છે, સુરતના નેતાઓ ઉપર આરોપ લગાવી રહ્યા છે. આઝમ મારી સાથે જોડાયા છે, પણ આઝમ આરોપ નિલેશ કુંભાણી લગાવતા હોય અચાનક પ્રગટ થયા છે. 21 તારીખે છેલ્લે કલેક્ટર કચેરીમાં જોવા મળ્યા હતા, ત્યાંથી પાછલા બારણેથી નીકળી ગયા હતા અને પછી છેક હવે 26 તારીખે એમનો વિડીયો સામે આવ્યો છે. પોતે પ્રત્યક્ષ તો સામે નથી આવ્યા, પણ એ પણ નહીં ભૂલવું જોઈએ કે એમના ફોર્મના જે ટેકેદારો જે ફરી ગયા છે અથવા તો જેમણે એફિડેવિટ કરી છે કે આ એફિડેવિટ અમારી નથી, એ એક એમના બનેવી છે, એક એમના બિઝનેસ પાર્ટનર છે અને એક એમના ભાણેજ છે. એ પણ આપણે ન ભૂલવું જોઈએ. હવે આ જે દાવા કરાઈ રહ્યા છે એમાં કેટલો દમ છે, કેટલી સચ્ચાઈ છે, એ પણ એક વિચારવા જેવી વાત છે. નુપુર, મને મોવડી મંડળ પર ભરોસો છે એવું નિવેદન કોંગ્રેસના સુરત લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણીએ છેવટે આપ્યું છે. પરંતુ એક મોવડી મંડળને નિલેશ કુંભાણી પર હવે વિશ્વાસ નથી રહ્યો. 6 વર્ષ માટે એને કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યો છે સત્તાવાર રીતે. સસ્પેન્શનનું લેટર સોશિયલ મીડિયામાં આવ્યું અને અચાનક હવે સોશિયલ મીડિયા મારફતથી દેખાતા નથી ક્યાં છે, માત્ર એક પાછળ તકિયો દેખાઈ રહ્યો છે અને દિવાલ દેખાઈ રહી છે, પરંતુ નિલેશ કુંભારની બોલતા નજરે આવી ગયા છે. નુપુર, તમે આ વિડીયો આખો જે અત્યારે સાંભળો એના અંદર તમે જોશો 3-4 જગ્યાએ આ વિડીયો એડિટિંગ પણ થયો છે, કટ મારવામાં આવી છે. એ કદાચ સામાન્ય પ્રજાને ના ખબર પડે, તમને મને ખબર પડી કે કશે એડિટિંગ થયો છે. એમનું કહેવું છે કે કોંગ્રેસમાં છે, પરંતુ એમના ટેકેદારોએ સ્પષ્ટતા કરતા એવું જણાવ્યું છે પોલીસને કે જે ગઈ હતી જવાબ લેવા માટે 4-5 દિવસ અગાઉ, કે તેમને એવું લખાયું છે કે અમારું અપહરણ થયું નથી. તો પછી ટેકેદારો નિલેશ કુંભાણીઓ ભાગી કેમ રહ્યા છે જો એમની કોઈ ભૂલ નથી તો? અને આપણે જોયું કે ગતરોજ સુરત કોંગ્રેસ કાર્યાલયની બહાર નિલેશ કુંભાણીને પગ બાંધી દેવામાં આવ્યો છે કટઆઉટ સાથે. એ જ કોંગ્રેસનો રોષ બતાવે છે. એમના અંદર એવી વાત સામે આવે છે કે આમ આદમી પાર્ટીના લોકોનો વિરોધ કોંગ્રેસ કરી રહ્યા હતા અને એમના પ્રચાર રેલીમાં પણ નહીં આવતા હતા, નેતાઓ પણ નહીં આવતા હતા. એ એક અલગ વાત છે. પરંતુ જ્યારે ફોર્મ ભરવા ગયા હતા ત્યારે તમામ નેતાઓની હાજરી ઉપસ્થિતિ દેખાઈ હતી. આપણે હાલ જ્યારે વાત કરી છે નુપુર, ત્યારે સૂત્રોથી માનીને ચાલીએ તો નિલેશ કુંભાણી દક્ષિણ ગુજરાતમાં જ ક્યાંક છે. એવી પણ સૂત્રો વાત જણાવી રહ્યા છે કે ખેરગામ, ચીખલી, ગણદેવી આ 3 જગ્યાના વિસ્તારમાં આવેલા કોઈ એક ફાર્મ હાઉસ છે જ્યાં એમને છુપાઈને રાખવામાં આવ્યા છે, પરંતુ કોના દ્વારા રાખવામાં આવ્યા છે તે હાલ સામે નથી આવ્યું. નિલેશ કુંભાણી જણાવી રહ્યા છે કે ભાજપમાં નથી જોડાવાના એવા એમને સંકેત આપ્યા છે, કારણ કે એમને 2017માં પણ ઓફર આવી હતી એવું ખુદ એમને આ વિડીયો મારફતે કીધું છે. એટલે કે ભાજપના સંપર્કમાં નિલેશ કુંભારની વર્ષ 2017થી છે એ એમને ઇનડાયરેક્ટ પોતે કબૂલી લીધું છે. નુપુર, આ જે વિડીયો આવ્યો છે સામે, એ નિલેશ કુંભાણીએ પોતાના જ મોબાઈલ નંબરથી તમામ મીડિયા હાઉસને, તમામ મીડિયા કર્મીઓને મોકલાવ્યો છે, પરંતુ જેવો આપણે એનો સંપર્ક કરવા ગયા એ ફોન બંધ થઈ ગયો છે. તો નુપુર, આ વાત તો રહેશે. આ વિડીયો આવે છે પરંતુ એ સામે નથી આવતા. ટેકેદારો કહે છે અમારું અપહરણ નથી થયું, પરંતુ એ હજુ ગુમ છે. જેમ મેં તમને કીધું
સૂત્રોનું માનીને ચાલે દક્ષિણ ગુજરાતના બિલકુલ. ખેરગામ ચીખલી આઝમ જોડાયેલા રહેશો. હિરેન બેંકર પ્રદેશ કોંગ્રેસના નેતા છે, પ્રવક્તા છે, અમારી સાથે જોડાયેલા છે. હિરેનભાઈ, નિલેશ કુંભાણીએ મીડિયા હાઉસમાં બધા જ નંબર જેટલા ઓળખીતા પાળખીતા પ્રેસના મિત્રો હતા બધાને એમણે એક વિડીયો મોકલ્યો છે અને 21 તારીખે કલેક્ટર કચેરીથી ગુમ થયા. તમે એટલે કે કોંગ્રેસ પાર્ટીએ એમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા અને અચાનક આવી કોંગ્રેસ પર આરોપ લગાવી રહ્યા છે. મોવડી મંડળ પર અમને વિશ્વાસ હોવાનું કહી રહ્યા છે અને એની સાથે સાથે આજે એક બીજી પણ ઘટના બની હતી. જે ટેકેદારો હતા એ ટેકેદારો પણ દેખાયા હતા આટલા વખત પછી, અને પછી નિલેશ કુંભાણીનો આ વિડીયો સામે આવ્યો. કોંગ્રેસના નેતા પર આરોપ લગાવી રહ્યા છે. નુપુરભાઈ, તમે ખૂબ એક સરસ શબ્દ બોલ્યા છે, અચાનક આરોપ લગાવી રહ્યા છે. જે પ્રકારે અચાનક પ્રગટ થયા હોય એ પ્રકારે સામે આવ્યા અને હવે આપણે વિડીયો દ્વારા એ વાત કરી રહ્યા છે. કોંગ્રેસ પક્ષે સંપૂર્ણ રીતે એમને ઇન્ટરનલ લોકશાહી અંતર્ગત એમને બોલાવવામાં આવ્યા હતા. એમને જાણ કરવામાં આવી હતી કે તમે આવો ને તમારો પોતાનો પક્ષ રાખો, પણ એ પક્ષ રાખવાની જગ્યાએ પોતે ગાયબ થઈ ગયા, ફોન સ્વિચ ઓફ થઈ ગયા, તમામ સંપર્કો વિહોણા થઈ ગયા અને હવે અચાનક એ જાહેર માધ્યમો થકી પોતાની વાત રજૂ કરી રહ્યા છે. શીર્ષ સમિતિમાં જે પ્રકારે સંપૂર્ણપણે કાર્યવાહી કરવામાં આવે, લોકશાહી ઢબે કામગીરી કરવામાં આવે, બંને પક્ષોને સાંભળવામાં આવે અને પછી કોઈ નિર્ણય થતો હોય છે, પણ એમાં પણ એ આવ્યા નહોતા અને પછી અત્યારે જાહેર માધ્યમોમાં અચાનક આવીને એમ કહે કે મને પક્ષે એ કર્યું છે, મને પક્ષે મારા પર આ કામગીરી થઈ રહી છે. આ સંપૂર્ણ પાયા વિહોણી બાબત છે. જે પ્રકારનું સુરતમાં બનેલી ઘટના, એમાં મેળાપીપણું, ભાજપ સાથેનું મેળાપીપણું સ્પષ્ટ છે. નાના બાળકને પણ ખબર પડે એ પ્રકારની ઘટના છે. અચ્છા હિરેનભાઈ, 2017 થી ભારતીય જનતા પાર્ટી મારો સંપર્ક કરી રહી છે. 2017માં પણ મને ઓફર કરી હતી પણ હું જોડાયો નહીં. એ વાત સ્પષ્ટ કરે છે કે 2017 થી તેઓ ભાજપના સંપર્કમાં તો છે. એટલે અમે પણ એ જ કહી રહ્યા છીએ કે તમને 17માં પણ અમે ટિકિટ આપી હતી, તમને કોર્પોરેશનમાં પણ ટિકિટ આપીને તમારા પર વિશ્વાસ રાખીને મેં લોકસભામાં પણ ટિકિટ આપી, તમને કોંગ્રેસ પક્ષે જનપ્રતિનિધિ બનાવ્યા અને પછી અચાનક તમને એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ પક્ષ તમને કરી છે. તમને કાલ સુધી તમારો સંપર્ક કર્યો છે, તમને વાત કરવા માટે બોલાવ્યા છે, તમે ક્યાંય નથી આવ્યા. એ દર્શાવે છે કે તમારી મનસામાં ક્યાંક ખોટ છે, તમારી વાતમાં ક્યાંક ખોટ છે, ક્યાંક મેળાપીપણું છે અને કોનું મેળાપીપણું છે આપણને સ્પષ્ટ છે. દરેક લોકોને ખબર છે ક્યાં શું થઈ રહ્યું છે. આગામી 2-3 દિવસોમાં તમે શું કરવા જઈ રહ્યો છે એ પણ લોકોને ખબર છે. એટલે ખોટી ગોળ ગોળ વાતો કરવાની જગ્યાએ તમે જનતાને જવાબ આપો કે તમે લોકશાહી ઢબે લોકોને સુરતના લોકોને મતદાર આપતા તમે વિહોણા કર્યા છે, એના માટે જવાબદાર કોણ? બિલકુલ હિરેનભાઈ, સવાલ અહીંયા આગળ નિલેશ કુંભાણી પર તો છે જ, પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી ઉપર પણ છે. અત્યારે તમે આરોપ લગાવી રહ્યા છો કે મેળાપીપણું છે, આ કર્યું છે, તે કર્યું છે, પણ 21 તારીખથી અમે પૂછી રહ્યા છીએ. મેં પોતે પણ કોંગ્રેસના 4 પ્રવક્તાઓને પૂછ્યું, શક્તિસિંહ સાથે પણ વાત થઈ, એમણે પણ એમ કહ્યું કે ના, નિલેશ કુંભાણી પર કોઈ અમને વાંધો નથી. મનીષ દોશી સાથે પણ વાત થઈ, એમણે કહ્યું નિલેશ કુંભાણીનો આમાં કોઈ રોલ નથી અને અચાનક હવે તમને પણ નિલેશ કુંભાણીનો આમાં રોલ દેખાય છે. ફરી કહું છું, તમે નિરૂપણ સરસ વાત કરી, અચાનક રોલ દેખાય છે. અમે સ્પષ્ટપણે કહી રહ્યા છીએ કે ઇન્ટરનલ લોકશાહી અંતર્ગત, આંતરિક લોકશાહી અંતર્ગત જ્યારે પણ શીર્ષ સમિતિ બેસે ત્યારે બંને પક્ષને સાંભળવામાં આવે છે. 3 ટેકેદારો ગાયબ થઈ ગયા. અમે ત્યાં સુધી કહ્યું કે આવો આપણે એના વિરુદ્ધ આપણે ફરિયાદ કરીએ, પણ ફરિયાદ કરવા માટે ફરિયાદી બનવા તૈયાર નહીં. એમના ફોન સ્વિચ ઓફ થઈ જાય, ગાયબ થઈ ગયા. એ પછી અમે તારણ પર ઉતર્યા કે નિલેશ કુંભાણીમાં પણ ક્યાંક એમની મનમાં ખોટ હોય એવું દેખાઈ રહ્યું છે. એમને પણ બોલાવ્યા કે તમે પણ આવો ને તમારી વાત રજૂ કરો કે ક્યાં ખોટ છે. તમને ક્યાંક નેતાઓ તમે જે કહી રહ્યા છો કે કયા નેતા છે, શું છે, તમે નામ આપો, વાત કરો. એ કાલ સુધી ન આવ્યા. હવે જ્યારે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે એમને જ્ઞાન લાગ્યું છે ને હવે જાહેર માધ્યમોમાં વાત કહી રહ્યા છે. એટલે આ દેખાડે કે ક્યાં શું તકલીફ છે, ક્યાં કોને સાથે સંગઠન થયું છે, ક્યાં કયા પ્રકારના ઓપરેશનો થયા છે. પણ હજી તો અને પછી આખી વાત આપણી સામે હિરેનભાઈ, આવી છે. કુંભાણી તો હજી આજની તારીખે પણ આ વિડીયોની અંદર એમ કહી રહ્યા છે કે હું તો કોંગ્રેસનો વફાદાર રક્ષક છું, હું તો સિપાહી છું કોંગ્રેસનો. હજી પણ નુપુરભાઈ, વફાદાર સૈનિક હોય, સંનિષ્ઠ વ્યક્તિ હોય તો પોતાની વાત રજૂ કરવા માટે પીસીસી આવે, કાર્યાલય પર આવે અને વાત કરે કે ત્યાં સ્થાનિકમાં મને આવી તકલીફ હતી, ત્યાં આ પ્રકારના લોકો છે જે પક્ષ વિરુદ્ધની કામગીરી કરી રહ્યા છે. એક શબ્દ પણ હરફ નથી ઉચ્ચાર્યો, ના સ્થાનિક લેવલે, ના પીસીસી લેવલે, ના જિલ્લા લેવલે. અને જ્યારે શીર્ષ સમિતિ એમને બોલાવ્યા ત્યારે પણ નથી આવ્યા. આ સ્પષ્ટ દર્શાવે છે કે કોના મનમાં ખોટ છે. કોંગ્રેસ પક્ષે સંપૂર્ણ રીતે આંતરિક લોકશાહીના ઢબે એમને બોલાવ્યા હતા, વાત કરી હતી, પણ એ ક્યાંક પોતાનો સ્વિચ ઓફ બંધ કરીને ગાયબ થઈ ગયા,
ભૂગર્ભમાં ઉતરી ગયા અને અત્યારે અચાનક પ્રગટ થયા છે અને પોતાની વાતો કરી રહ્યા છે. પણ એવું તો નથી ને ક્યાંક કે કોંગ્રેસનો રોષ પ્રમાણે ચાલ્યું છે અને આગામી દિવસ અમે જોશો પણ ખરી. એવું નથી ને હિરેનભાઈ કે કોંગ્રેસના નેતાઓનો રોષ જોઈને એ આવી રીતે ગાયબ થઈ ગયા કે ક્યાંક મને નુકસાન ના પહોંચાડી દે, મારી ના દે આ લોકો? આ પ્રકારની વાત તો ન હોય. એ જન નેતા બન્યા છે, એમને કોંગ્રેસ પક્ષે નેતા બનાવ્યા હતા, એટલે આ પ્રકારની અને એ પ્રકારનો ભૂતકાળમાં ઘણા બધા કિસ્સાઓ જોયા છે કે આ રોષ હોય ના હોય પણ ત્યાં કંઈ મારામારી ના હોય ને એ બધી વાતો ન હોય. આ એકદમ સંપૂર્ણ બહુ નાની બાબત છે. એમને વાત કરવા આવવાની જરૂર હતી, એમની પોતાની જે વાત કરી છે આવવાની કહેવાની જરૂર હતી, પણ એ આવ્યો જ નથી. અચ્છા, યજ્ઞેશ, ઓકે, ટેકેદારો ગાયબ થઈ ગયા છે એના વિશે ખુલાસો પણ નથી કરી. હા, એ ટેકેદારો આજે તો સામે આવ્યા હતા. યજ્ઞેશભાઈ પ્રદેશ પ્રવક્તા ભારતીય જનતા પાર્ટીના અમારી સાથે જોડાયા છે. હિરેનભાઈ, યજ્ઞેશભાઈ સાથે પણ વાત કરવી છે. બીજી બાજુ હિરેનભાઈ બેંકર છે, પ્રદેશના પ્રવક્તા કોંગ્રેસના. યજ્ઞેશભાઈ સીધો આરોપ લગાવી રહ્યા છે કે આ કુંભાણીએ જે વિડીયો જાહેર કર્યો છે એ વિડીયો કંઈ એવું છે નહીં, એમાં એ કોંગ્રેસની આંખમાં ધૂળ નાખવા માટે કરે છે અને તમારી સાથે એમનું મેળાપીપણું થઈ ચૂક્યું છે. યજ્ઞેશભાઈનો ફોન કપાઈ ગયો છે, ફરી પ્રયત્ન કરીએ યજ્ઞેશભાઈને ફોન લગાવવાનો. હિરેનભાઈ આપ બોલી રહ્યા છો હજી પણ યજ્ઞેશભાઈ સાથે વાત થઈ રહી હતી. એક ફરીથી જે આપે જે વાત મૂકી એ ફરીથી દોહરાવશો. હિરેનભાઈ, મારો અવાજ આવે છે તમારા સુધી? એમાં ભાજપ અને આ પ્રકારના લોકો ભેગા થઈને સુરતના લોકોનો મતાધિકાર એ છીનવી લીધો છે. અચ્છા હિરેનભાઈ, આપની જે વાત હતી આપે જે કહ્યું એ વખતે યજ્ઞેશભાઈને મેં આપને થોડું હોલ્ડ કરવાનું કહ્યું પણ કદાચ વાત મારી આપના સુધી પહોંચી નહીં, ખબર નહીં, અથવા તો આપ અટક્યા નહીં. હા, હવે આવે છે મારો અવાજ? ઓકે, હા, ખૂબ ધીમો છે મોટા. ઓકે, એટલે હવે તમે જે વાત કરી એ પહોંચી નથી અમારા સુધી. તમે શું કહ્યું એ ફરીથી થોડું દોહરાવવા માટે વિનંતી છે આપને. એટલે એમના સાથે સંપર્ક કરવા માટે પત્રકારો તો વિદ્યાર્થી લોકો પણ વાત કરી રહ્યા હતા, મીડિયાના મિત્રો પણ એમની જે વાત છે એમની જે સાઈડ છે એ સાંભળવા માટે વાત કરી રહ્યા હતા, પણ ક્યાંય હતા નહીં. જ્યારે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યારે આવીને રજૂ કરી રહ્યા છે. એમના ટેકેદારો કેમ ગાયબ થઈ ગયા, એમના શું હતા, એ કેમ ફરી ગયા, એના વિશે એક હરફ ઉચ્ચારતા નથી. એટલે આ તમામ એમના જે મિત્રો છે, એમના જે ટેકેદારો છે અને આખું જે ઓપરેશન થયું એ ઓપરેશનમાં ભાજપ અને પોતે મેળાપણીપણાના કારણે આજે ગુજરાતમાં સુરતના મતાધિકારોએ પોતાનો મતાધિકાર ગુમાવી ચૂક્યા છે. અચ્છા, ભારતીય જનતા પાર્ટીનું મેળાપીપણું ડંકાની ચોટ પર કહી રહ્યા છો હિરેનભાઈ? 100% જે ક્રોનોલોજી આપણે સમજીએ તો આપણને ખબર પડે કે ઉમેદવાર કોંગ્રેસનો ગાયબ થાય એના પછી 7 જેટલા વિપક્ષ એટલે અપક્ષ ઉમેદવાર ગાયબ થાય અને એના પછી બીએસપી નો ઉમેદવાર પણ ગાયબ થાય, રાતોરાત પછી એ ભાજપમાં જોઈન થઈ જાય. આ બધું રાતોરાત ન થાય. ઓકે, એટલે આ બહુ સ્પષ્ટપણે પ્રી પ્લાન થયું હોય એવું સ્પષ્ટ દેખાય છે. બિલકુલ હિરેનભાઈ, આપની પાસે પણ આવીએ. યજ્ઞેશભાઈ મારી સાથે જોડાઈ ચૂક્યા છે. યજ્ઞેશભાઈ, બીજી તરફ મારી સાથે કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા હિરેનભાઈ બેંકર છે. યજ્ઞેશભાઈ, મારો અવાજ આવી રહ્યો છે? ફરી એકવાર સંપર્ક યજ્ઞેશભાઈનો કપાઈ ગયો છે. હવે હિરેનભાઈ પણ મારી સાથે છે અને સાથે સાથે રાજકીય વિશ્લેષક પણ મારી સાથે છે, જયેશભાઈ ઠકરાર, વરિષ્ઠ પત્રકાર પણ છે. જયેશભાઈ, આજના દિવસની બે ઘટનાઓ, એક તો 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે કુંભાણીને કોંગ્રેસમાંથી અને બીજી ઘટના એ બને છે કે એમના ટેકેદારો પણ આજે સામે આવી જાય છે અને સૌથી મોટો ધડાકો પછી એ થાય છે ક્યાં છે શું છે ખબર નથી. એક એવી ધારણા છે કે દક્ષિણ ગુજરાતમાં ક્યાંક છે કોઈ ગ્રામ્ય વિસ્તારની અંદર ફાર્મ હાઉસમાં, પણ વિડીયો આવી જાય છે અને 3 કટ સાથેનો એડિટ કરેલો આ વિડીયો. આ બધું જ જો સમીકરણ બેસાડીએ તો તાળો શું નીકળે છે? આમ જોવા જાવ તો આ એક મેલોડ્રામા જેવું જ લાગે, પરંતુ હકીકતમાં સમજવા જેવું એ છે કે કોંગ્રેસ જે પણ ભાજપ ઉપર આક્ષેપો કરે છે કે ભાજપના મેળાપીપણાથી આવું થયું છે, ચલો માની પણ લઈએ કે રાજકીય ડ્રામામાં તો આવું બધું હોય છે, પરંતુ કોંગ્રેસ જ્યારે કોઈ ઉમેદવારને ટિકિટ આપે છે ત્યારે એમણે ટકોરા મારવાની તો જરૂર હોય જ છે ને. જ્યારે તમે તમારા ધારાસભ્યોને સાચવી શકતા નથી અને ગણ્યા ગાંઠિયા લોકો તમારી સાથે છે અને ભાજપ જેવી પાર્ટી કે જે 24/7 ઇલેક્શન મોડમાં હોય છે અને લગભગ બધા જ લોકો જાણે છે કે આજના યુગમાં નૈતિકતા જેવું બિલકુલ નથી, શામ દામ દંડ ભેદ બધાનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે તમે તમારા ઉમેદવારને જો સાચવી ના શકો અને હવે જ્યારે ઉમેદવાર એવું કહે છે કે મારી સાથે કોંગ્રેસના કોઈ લોકોને તો એ નામજોગ કહે છે કે પ્રતાપ દુધત, હું ફોર્મ ભરવા ગયો ત્યારે હાજર નહોતા, પછી આમ આદમી પાર્ટીના લોકોએ મને સપોર્ટ નહોતો કર્યો, તો આ બધા અંકોડા તો તમે હવે શાંતિથી મેળવી શકો છો.
કુંભાણી કદાચ આજે ગોવામાં છે કે અમદાવાદમાં છે કે સુરતમાં છે, હું માનું છું એનું બહુ બિલકુલ મહત્વ નથી. જયેશભાઈ કુંભાણી આપને અટકાવવા માંગુ છું. નવસારીના લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર, કોંગ્રેસના દિગ્ગજ નેતા નૈશદ દેસાઈ જોડાયા છે. નૈશદભાઈ, તમે 20 તારીખે સૌથી પહેલા એ ધડાકો કર્યો હતો સંદેશ ન્યૂઝ ઉપર. કુંભાણીનું ફોર્મ રદ થાય છે અને નાટ્યાત્મક રીતે કુંભાણી એક વિડીયોથી પ્રગટ થાય છે અને કહે છે હજી હું રક્ષક છું, પણ કોંગ્રેસ સસ્પેન્ડ કરીને કહે છે કે નહીં, હજી તમે અમારા સૈનિક, તમે અમારા રક્ષક, તમે અમારા માટે લડવાવાળા નથી, તમે અમારા માટે ગદ્દાર છો. આખરે કોણ સાચું, કુંભાણી સાચા કે કોંગ્રેસ પક્ષ સાચો? સાહેબ, કુંભાણી સાહેબને જ્યારે ફોર્મ રદ કરવાની વાત કલેક્ટરશ્રીએ મૌખિક કરી ત્યારે કુંભાણી સાહેબને સ્પષ્ટ જણાવવામાં આવ્યું પક્ષ તરફથી કે આપ હાઈકોર્ટમાં રીટ પિટિશન કરવા માટે અમદાવાદ હાઈકોર્ટમાં એફિડેવિટ ફાઇલ કરો. એમણે 6 દિવસ સુધી એફિડેવિટ ફાઇલ નહીં કરી. ઇલેક્શન કમિશનર સામે કોંગ્રેસ પાર્ટી તરફથી હાઈકોર્ટમાં એફિડેવિટ પિટિશન ફાઇલ કરીને મનાઈ હુકમની માંગણી કરવાની હતી. એમણે 6 દિવસ સુધી કરી નહીં, તો પછી પાર્ટી સસ્પેન્ડ ના કરે તો પાર્ટી શું કરે? આપ સંદેશ આપો. નહીં, મારો સવાલ એ છે કે સાચું કોણ, ખોટું કોણ? પાર્ટી સાચી કે કુંભાણી? કુંભાણી એમ કહે છે કે હું હજી પણ એક વફાદાર સૈનિક છું કોંગ્રેસનો, કોંગ્રેસના નેતાઓએ મારી સાથે દગો કર્યો છે, કોંગ્રેસના નેતાઓ ભારતીય જનતા પાર્ટીના ખોળામાં જઈને બેઠા છે, હું એમાંનો નથી. 2017માં પણ મને ઓફર કરી હતી ભાજપે, તો પણ હું ના ગયો. મને 19માં પણ કહ્યું હતું કે પ્રચાર ધીમો કરી નાખો, સભાઓ ઓછી કરી નાખો, મેં નથી કર્યું. અને હવે કોંગ્રેસ મારી સાથે આવું કરે છે, કોંગ્રેસના નેતાઓ મને આવું કરે છે. આમ આદમી પાર્ટીવાળા મારી જોડે ઊભા રહ્યા, પણ મારા પક્ષના લોકો ના ઊભા રહ્યા મારી સાથે. આવો સીધો આરોપ લગાવ્યો છે, નામ લઈને વાત કરી છે પ્રતાપ દુધાત અને બીજા બધા નેતાઓની. તો આમ આદમી પાર્ટી એમની સાથે છે એવું એવો કહે છે, તો આપ આમ આદમી પાર્ટીનો સંદેશ લો સાહેબ. અમારી એક જ વાત છે કે જ્યારે કલેક્ટરશ્રીએ ચકાસણી દરમિયાન જ્યારે ટેકેદારોની રૂબરૂ હાજરી માગી અને એફિડેવિટ રજૂ કરી, ત્યારથી એમણે હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ નહીં કરી ને ટેકેદારોને હાજર નહીં કર્યા કલેક્ટર સમક્ષ. તો હવે એ એમની નૈતિક જવાબદારી છે, માટે એમને હમણાં આજે બપોરે સસ્પેન્ડ કર્યા છે પક્ષે. સસ્પેન્ડ કર્યા છે આમ આદમી પાર્ટી. તમે એ પોતે હા નૈશદભાઈ, વાત આગળ વધારશો આપ. એમને આમ આદમી પાર્ટીનો ટેકો હોય તો આમ આદમી પાર્ટીનો આપ પૂછો કે આ નિલેશભાઈએ આ બરાબર કર્યું ટેકેદારોનું કામ? પૂછો આપ આમ આદમી પાર્ટી. નહીં, પણ ગુજરાતમાં તો તમે બંને અત્યારે તો એક જ છો ને, ઇન્ડિયા ગઠબંધન નીચે વિવાદ સાથે જ છો ને, કે પછી અલગ અલગ થવાનું કે થયા છો એ મને ખ્યાલ નથી. અલગ થયા હોય તો પણ સાથે જ છો ને, ગઠબંધન તો છે. ના ના, આપ મહેરબાની કરીને અલગ પાડવાનો સંદેશ નહીં આપો. આપણે એક જ છીએ. નહીં, તમારી વાત પરથી એવું લાગ્યું કે તમે આપમાં જાઓ ને તમે કોંગ્રેસમાં જાઓ. આ તો હું કહું છું કે એક જ છો એમ. સાહેબ એક જ છે ભાઈ, અત્યારે તો ચૂંટણી સાથે મળીને લડે છે. હા, તો હવે એમાં નૈશદભાઈ વાત એ છે કે એમણે એવું કીધું કે કોંગ્રેસ વાળા મારી જોડે ના ઉભા રહ્યા, મારા પક્ષના લોકો મારી સાથે નથી ઉભા રહેતા, આપ વાળા આવીને જોડે ઉભા રહે છે. આ જે મારી નાખવાની ધમકી આપી છે પ્રતાપ દુધાત, એમને મેં કીધું ફોર્મ ભરવા મારી સાથે આવો, તો આયા જ નહીં, ફોન ઉપાડવાના બંધ કરી દીધા. ત્યાં સુધીના આરોપો લગાડ્યા છે. તે અત્યારે કેમ લગાવે છે? ફોર્મ ભરવાને દાડે કેમ નહીં લગાવ્યા? ફોર્મ ભર્યું ત્યારે કેમ આરોપ નહીં લગાવ્યા? આજે કેમ લગાવે 10 દાડા પછી? એટલે નૈશદભાઈની વાતમાં હા બિલકુલ બિલકુલ નૈશદભાઈ, એ તમારી વાતમાં પોઈન્ટ છે કે એ વખતે કેમ ના કીધું? આપણે સૌરાષ્ટ્રની ભાષામાં કહીએ તો એ વખત કેમ ધોકો ના કર્યો કે ભાઈ પ્રતાપભાઈને કીધું તું પણ આયા નહીં? પણ સવાલ અહીંયા આગળ એ ઊભો થાય છે કે એમના જે ટેકેદારો છે એમની પસંદગી પર પણ ઊભો થાય છે. ના કહ્યું. અને એમણે કલેક્ટરે એના ટેકેદાર કેમ હાજર નથી કર્યા મીડિયા સમક્ષ? આપ એમના ટેકેદાર
કલેક્ટર સમક્ષ મીડિયા સમક્ષ કેમ હાજર નહીં થયા ચકાસણીને દિવસે એમને સવાલ પૂછો. અને ઠેકેદારો કહી રહ્યા છે કે અમારું અપહરણ નથી થયું. ધન્યવાદ. ચાલો નૈશદભાઈ, થેન્ક યુ સો મચ. અમારી સાથે આપ જોડાયા, આપ પ્રચારમાં પણ લાગેલા હશો, કિંમતી સમય હશે અત્યારે આપના પ્રચારનો, અને એમાંથી સમય ફાળવ્યો, સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી, એ બદલ ખૂબ ખૂબ આભાર. એટલે સવાલ અહીંયા આગળ નિલેશ કુંભાણી જે કહી રહ્યા છે, વિડીયોની અંદર જેમ આઝમે કહ્યું હમણાં કે 3 કટ છે, એડિટ કરેલો આ વિડીયો છે, એક જ સિક્વન્સની અંદર આખું જ બોલેલું નથી, વચ્ચેથી કંઈ હટાવ્યું છે, કંઈ નાખેલું છે, એવી પણ આશંકા છે. અને એ નહીં ભૂલવું જોઈએ કે એમના ટેકેદારો કોણ હતા. એમના ટેકેદારમાં એક એમના ભાણેજ, એક એમના બનેવી અને એક એમના બિઝનેસ પાર્ટનર હતા. આજે બપોરે જ્યારે ટેકેદારોના નિવેદન સામે આવે છે, ટેકેદારો લાંબા સમય પછી મળે છે અને ફરી પાછા ગાયબ થઈ જાય છે, પણ એ જે મળે છે ટૂંકા ગાળાની અંદર એવું કહે છે કે ભાઈ અમારું કોઈ અપહરણ નહોતું થયું. એટલે કહે છે કે ટેકેદારો અમારું કોઈ અપહરણ નહોતું થયું. તો પછી આખરે તમારું જો અપહરણ નથી થયું તો નિલેશ કુંભાણી જે કહે છે કે આ બધું જ અમે કર્યું છે એ મેં તો મારા પક્ષ માટે કર્યું છે, ઘણું બધું કહે છે. જયેશભાઈ મારી સાથે છે. જયેશભાઈ, ટેકેદારો પણ આજે જ વિડીયોમાં સામે આવે, નિલેશ કુંભાણીનો પણ આજે જ વિડીયો સામે આવે. નિલેશ કુંભાણી કહે છે કે મારી સાથે દાવ થયો છે, ટેકેદારો કહે છે કે અમારું અપહરણ નથી થયું. તો પછી આખરે આ ગેમ રમાઈ શું, એ સવાલ છે. હવે આમાં ગદ્દાર કોંગ્રેસ કહે છે અને કોંગ્રેસના નેતાઓને નિલેશ કુંભાણી ગદ્દાર કહે છે. જ્યારે આ પ્રકારની ઘટના બનતી હોય ને એના પછીના રિએક્શન પણ આવા જ ડ્રામેટિક હોય. એટલે ખરેખર કાઠિયાવાડમાં આપણે જે કહેવાય છે ને કે ઢોળાઈ ગયેલા દૂધ ઉપર રડવાનું હોતું નથી, એમ કોંગ્રેસ માટે દૂધ ઢોળાઈ ગયું છે. હવે કુંભાણી કોંગ્રેસને ગમે તે કે અથવા તો એના ટેકેદારો જે અનાપ શનાપ વાતો કરે, પરંતુ કોંગ્રેસે માત્ર એટલી જ વસ્તુ સમજવાની જરૂર છે કે એણે યાદ રાખવું જોઈએ કે સૌથી સશક્ત અને એક ચાલાક એવા સત્તાધારી પક્ષની સામે લડતા હોય ત્યારે ભાજપ તરફથી કોઈ પણ હથકંડા અજમાવી શકાય એવી વાતો જે એ લોકો હંમેશા કરતા હોય છે. તો ચૂંટણીમાં જ્યારે ઉમેદવારોને ઊભા રાખે ત્યારે એમણે ખરેખર જ ઉમેદવારોને ચારેય દિશામાંથી ચેક કરી અને પછી ઉમેદવારી નોંધાવવી જોઈએ. હવે પછી જ્યારે ઉમેદવારનું અપહરણ થઈ જાય છે, ઉમેદવાર ગુમ થઈ જાય છે, એમના ટેકેદારોની સહીનો મુદ્દો થાય અને પછી જ્યારે વિડીયો બહાર આવે અને એડિટેડ વિડીયોમાં જ્યારે ઉમેદવાર એવું કહે કે મને તો કોંગ્રેસ તરફથી વાંધો છે, અને અથવા તો એમણે એક વાત એ પણ કરી કે કોંગ્રેસના કેટલાક લોકો પણ ભાજપના સંપર્કમાં છે. એટલે મને એવું લાગે છે કે ભાજપનું જે એક પ્રકારનું એક ડિવિઝન જે ચૂંટણી પહેલાં બનાવવામાં આવ્યું હતું, કોંગ્રેસ તોડો અભિયાન અને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડો અભિયાન, તો આ તમામ લોકો ઘણા બધા કોંગ્રેસના લોકોના સંપર્કમાં હતા અને એમાંથી જ આ બધી ગેમ કરવામાં આવી એવું હોઈ શકે. પરંતુ એક વાત તો સ્પષ્ટ થઈ રહી છે કે આમાં ભાજપના સપોર્ટ વગર અથવા તો કોઈ પણ જયેશભાઈ એક શક્યતા અહીંયા આગળ એ પણ શું હોઈ શકે કે કોઈની સ્ક્રિપ્ટ વાંચી રહ્યા હોય, કોઈના આપેલી. કદીર પીરજાદા અમારી સાથે જોડાયા છે, સુરતના નેતા છે કદીર પીરજાદા, અને એમના દ્વારા પણ નામ સૂચવવામાં આવ્યું હોવાની વાત થઈ રહી છે. કદીરભાઈ, એક વાત એ પણ છે કે નિલેશ કુંભાણીનું નામ તમારા દ્વારા પણ સૂચવવામાં આવ્યું હતું અને પછી નિલેશ કુંભાણી દાવ કરી ગયા છે. હવે આજે સામે આવ્યા છે આ વિડીયો લઈને, આપનું વર્ઝન શું, આપનો પક્ષ શું? બહુ સારું તમે મને આ વાત કરી. આ બિલકુલ બેબુનિયાદ ઉપજેવી ખડેલા રાજકીય પ્રેરણાથી પ્રેરિત સમાચાર હતા અને ચારિત્ર ખંડન કરતું આ ન્યૂઝ હતું. આ એકચ્યુઅલી કોઈની ભલામણ 26/26માં કોઈની ભલામણ અમે કરી જ નથી. ભલામણ તો ડિસ્ટ્રિક્ટ કોંગ્રેસ કમિટીમાં પહેલા મિટિંગ મળે, ત્યાર પછી ઓબ્ઝર્વર આવે, ત્યાર પછી પીસીસીમાં મિટિંગ થાય, પીસીસીની ઇલેક્શન કમિટી મળે, પીસીસીના ઓબ્ઝર્વર પછી એઆઈસીસીના ઓબ્ઝર્વર આવે, એઆઈસીસીની સ્ક્રીનિંગ કમિટી મળે, એઆઈસીસીની કમિટી મળે અને ત્યાર પછી નામ મંજૂર થાય છે. એટલે જે વાત છે તે કપોળકલ્પિત છે. જે લોકોએ ભાજપ સાથે સેટિંગ કર્યું છે, જે ભાજપના દલાલો છે, જે ભાજપ સાથે બેસીને આખી સીટ લઈ ગયા અને જે ગદ્દારી કરી કોંગ્રેસ પક્ષ સાથે, અને ઇતિહાસમાં નથી બન્યું પહેલી વખત કે 23 લાખ લોકોને મતદાનથી વંચિત રાખીને આ સીટ જબરજસ્તી પડાવી પાડી. અને એમાં જે લોકો જોડાયા અને જે સમાચાર વહેતા કરવામાં આવે છે એ વહેતા કરતા સમાચાર પણ
ભાજપ પ્રેરિત છે અને પણ નેતાઓ- કુંભાણી અત્યારે જે કહી રહ્યા છે તો કોંગ્રેસના નેતાઓ ઉપર આરોપ કરી રહ્યા છે કે કોંગ્રેસના નેતાઓ મારા રથમાં નહોતા ચડતા, મને સપોર્ટ નહોતા કરતા, ભૂતકાળની અંદર પણ આવું થયું, મને તો 17માં ઓફર હતી તોય હું ના ગયો, 19માં એ લોકોએ ઓફર આપી તોય હું એમના પક્ષમાં ન બેઠો, અને કોંગ્રેસના જ નેતાઓ મારું એ કરવા માટે તૈયાર હતા, કોંગ્રેસના નેતાઓ જ મારી ઘોર ખોદી રહ્યા હતા, આવા આરોપ કર્યા છે એમણે. તો ક્યાંના નેતાઓની વાત છે, કયા નેતાઓની વાત છે? હું તો એમનું ફોર્મ ભરવા ગયો અને બધા મળીને જ્યારે નક્કી કર્યું ત્યારે નવસારીનું ફોર્મ ભર્યું, જ્યારે સુરતનું ફોર્મ ભર્યું. વર્ષોથી એમની સાથે કામ કરીએ છીએ. તમામ આગેવાનોએ એમ નક્કી કર્યું કે ચલો ભાઈ, વર્ષોથી કામ કરતા માણસ છે અને કોર્પોરેશનમાં રહ્યા છે અને ધારાસભા પણ લડેલા છે, એટલે બધાની ભલામણથી જેટલા નામો એ ઉપરના લે છે એ બધાએ એમ કહ્યું કે ભાઈ એક સારો છોકરો અને પાટીદાર આગેવાન એમ નક્કી કરેલું કે ભાઈ આપણે એક સુરતમાંથી સુરતી લડે છે, મૂળ સુરતી. આપણો પ્રમુખ છે તે પરપ્રાંતિ છે અને આપણા જે આ પાર્લામેન્ટ લડે તે કોઈ સારા સૌરાષ્ટ્રવાસી યુવા લડે, અને ત્યાંથી સર્વાનુમત નામ પીસીસીમાં ગયું અને પીસીસીમાંથી એઆઈસીસી સુધી એ લોકોએ ભલામણો કરી, એઆઈસીસી સુધી લોબિંગ કર્યું. એટલે જે એક વાત કરવામાં આવે છે, કદીરભાઈ પણ એ નામ આપવા માટે એક વ્યક્તિ હતા ખરા, એ વાત ખરી કે એક વિશ્વાસ મૂકવા વાળા વ્યક્તિ કદીરભાઈ પીરજાદા હતા. બિલકુલ નહીં, સખત એને હું વખોડી. એટલે તમે ક્યારેય નિલેશ કુંભાણીના નામનો વાત પ્રસ્તાવ કશું કર્યું જ નથી? નામ ચર્ચા જ કર્યું નથી, એમનું નામ જ આપ્યું નથી. અચ્છા, એમનું નામ આપ્યું જ નથી. આખી વાત જે છે, આજે સમાચાર જે છે તે એક પક્ષીય ચલાવવામાં આવ્યા. ચાલો, એ પછી એક ઘટનાક્રમ એવો બન્યો કે બબનભાઈ અમારી સામે આવ્યા, સાયકલવાળા અમારી સાથે આવ્યા, એ બધાએ વાત કરી કે અમે પહેલા જ આના નામનો વિરોધ કર્યો તો, પાર્ટીના હાઈકમાન્ડ સુધી અમે વાત કરી હતી, પણ કોઈ અમારી વાત સાંભળી જ નહીં. હાઈકમાન્ડમાં કોણે કહ્યું તેમને મને ખબર નથી, મને એવી ખબર નથી એમણે કોને કહ્યું છે હાઈકમાન્ડમાં. મને એમણે કોઈ દિવસ રજૂઆત કરી નથી એવી, અને શક્તિભાઈ આગળ રજૂઆત કરી એ પણ વાતમાં માલ નથી, અને મને તે દિવસે પૂછવામાં પણ નથી આવ્યું. કારણ કે જ્યારે આ ફોર્મ ભરવાની જે પ્રવૃત્તિ ચાલતી હતી ત્યારે હું અહીંયા બેસીને લગભગ 200 થી 250 આગેવાનોને સૌરાષ્ટ્રના કે અમારા મિત્રોને ફોન કરતો હતો કે એમને શોધી કાઢો ક્યાં છે અને કયા એમના ટેકેદારો ક્યાં લઈ ગયા છે એ પણ ખબર નથી. અને મોટો વિશ્વાસઘાત તમે તમારા બનેવી કે તમારા દોસ્તારોને પાસે ફોર્મ ભરાવો, તમારી સાથે પક્ષ મદદ કરે, તમને કોર્પોરેશનમાં મોકલાવ્યા, તમે ધારાસભા લડ્યા, અને તમે આજે અમને બધાને આવી રીતે દ્રોહ કરીને ધોકો આપીને ચાલ્યા ગયા, એની સામે અમારો સખતમાં સખત વાંધો છે. ચલો કદીરભાઈ, અમારી સાથે જોડાયેલા રહેશો, આગળ પણ આપની સાથે વાત કરતા રહીશું, પણ અહીંયા સવાલ થવો સ્વાભાવિક છે કે આખરે નિલેશ કુંભાણી અચાનક આવી રીતે 5 દિવસ પછી વિડીયોના માધ્યમથી સામે કેવી રીતે આવ્યા? કારણ કે આજે બપોરે 2 વાગે સંદેશ ન્યૂઝ દ્વારા એ સમાચાર ચલાવવામાં આવ્યા હતા. અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા અને પાસના 200 કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે, અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની એ વાત આવ્યા પછી, ધાર્મિક માલવિયા, અલ્પેશ કથિરિયાના સમાચાર આવ્યા પછી એ તરત જ 3 કલાકની અંદર સામે આવે છે એક વિડીયો. 2 જ કલાકની અંદર એ વિડીયો સામે આવે છે અને એમાં નિલેશ કુંભાણી દેખાય છે. નિલેશ કુંભાણી અચાનક પ્રગટ થાય છે. અચાનક પ્રગટ થઈ અને નિલેશ કુંભાણી એમ કહે છે કે હું હજી પણ કોંગ્રેસનો વફાદાર સૈનિક છું, મારી સાથે દગો કરવામાં આવ્યો છે, મેં દગો નથી કર્યો, લોકોએ ગદ્દારી કરી છે અને ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં જઈને કોંગ્રેસના નેતાઓ બેસી ગયા છે, હું કોઈ ગદ્દાર નથી. પોતાનો પક્ષ સાફ રીતે મૂકી રહ્યા છે પ્રતાપ દુધાત, કે જેમણે ધમકી આપી છે, પ્રતાપ દુધાતને પણ તેઓ આડે હાથ લઈ રહ્યા છે, એમની ઉપર પણ આરોપ કરી રહ્યા છે. પણ સવાલ થવો સ્વાભાવિક છે, અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા અને 200 પાસના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના સમાચાર પછી 3 કલાક પછી કેમ સામે આવે છે, એ પણ એક સૌથી મોટો સવાલ છે. સવાલ એ પણ છે કે શું નિલેશ કુંભાણી કોઈ સ્ક્રિપ્ટ તો નથી વાંચી રહ્યા, ને સવાલ એ પણ છે કે શું ખરેખરમાં નિલેશ કુંભાણી જે કહી રહ્યા છે એ હકીકત તો નથી. મનીષ પરમાર સુરતથી મારી સાથે સહયોગી સંવાદદાતા જોડાયા છે અને એમની સાથે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ, સુરત કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ છે. સુરત કોંગ્રેસ શું કહે છે આ બાબતે જોઈએ, મનીષ પાસેથી જાણીએ. મનીષ. જી બિલકુલ, વાત કરીએ તો જે રીતના છેલ્લા 6 દિવસથી નિલેશ કુંભાણી ગાયબ હતા અને હવે આક્ષેપ કરી રહ્યા છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓએ તેમની સાથે ગદ્દારી કરી છે, તેમને સાથ સહકાર નથી આપ્યો. ત્યારે કોંગ્રેસના કેટલાક નેતાઓ છે, મહિલા મોરચાના પ્રમુખો છે, તેમની સાથે વાત કરીશું. બેન, નિલેશ કુંભાણી હવે પ્રગટ થયા છે અને કહી રહ્યા છે કે તમે લોકોએ ઇન્ડિયા ગઠબંધને એને સાથ સહકાર નથી આપ્યો. ઇન્ડિયા ગઠબંધનમાં સાથ, જ્યારે સુદામા સ્ટોક પર હતો ત્યારે ઇન્ડિયા ગઠબંધનમાં ગોપાલભાઈ હતા, પરેશભાઈ હતા, બધા હતા.
એને તકલીફ એ પડી છે કાર્યકર્તાની જેમ કે વાક કાઢે છે કે કાર્યકર્તાએ સાથ સપોર્ટ નહોતો આપ્યો, તને 20 દિવસ પહેલાં જાહેર કરી દીધું હતું, તો એને રજૂઆત કરવી હતી પાર્ટીને. પહેલી તો એ પ્રોબ્લેમ આવે છે કે એના જે રજૂઆત કરેલા, દાખલા તરીકે એના ઉમેદવારી પત્ર રદ કેમ થયું? કેમ કે એના વિશ્વાસુ માણસોને મૂક્યા હતા ને, તો એ વિશ્વાસુ માણસ ક્યાં ગયા? લોકતંત્રની હત્યા કરી છે એણે, નિલેશભાઈએ. લોકતંત્રની હત્યા એટલે કે એના ઉમેદવારમાં એના ટેકેદાર જો હટી જાય, ક્યારે એણે મૂક્યા હોય? પોતાના વિશ્વાસુ હોય ત્યારે મૂક્યા હોય. એના વિશ્વાસુને એની સામે એણે અપહરણની FRI કરી છે, તો FRIમાં એ લોકો પોલીસ તંત્ર પાસે ન્યાય માગે. બેન, આ તો વાત એમ છે કે તમે વરાછાવાસીઓ છે, તમારા જે સ્થાનિક નેતાઓ છે તે સ્ટેજ પર નહીં આવતા હતા, રેલીમાં નહીં આવતા હતા, તેને સાથ સહકાર નહીં આપતા હતા. 2017માં પણ તેને ઓફર આપવામાં આવી હતી, તો પણ એ જે કહેવાય કોંગ્રેસ પાર્ટી સાથે વફાદાર રહ્યા હતા. કેટલાક નેતાઓ છે તે વફાદાર નહીં રહ્યા હતા અને ભાજપના કહેવાથી તેની પર દબાણ કરી રહ્યા હતા. આ પ્રકારનો વિડીયોમાં તમારી પર આરોપ છે કોંગ્રેસ પર. ના, આ વસ્તુ ખોટી છે. એને કોંગ્રેસે ટિકિટ આપી, કોર્પોરેશનમાં જીતાડ્યા છે, વિધાનસભામાં ટિકિટ આપી છે. એક કાર્યકર્તાની મોરલ તોડવાની વાત કરે છે. કાર્યકર્તા આજે પણ તમે જોવો છો રોડ પર આવીને ઊભા છે. અમારે આજે ચૂંટણીના મતદાન લોકો કહી રહ્યા છે કે આજે અમારું લોકતંત્રની હત્યા થઈ રહી છે. આવી રીતના આજે નિલેશભાઈને વરાછામાં આવવું હશે તો પણ કઠિન બની જવાનું છે. કેમ કે આજે લોકતંત્રની હત્યા એટલે કે લોકો સામે લોકોને આજે મત કરવાનો અધિકાર છે એ પણ છીનવી લીધો છે એણે. બિલકુલ અન્ય છે. નિલેશભાઈએ આરોપ મૂક્યો છે કોંગ્રેસે તેમને સાથ સહકાર નથી આપ્યા. તમે લોકો કોઈ રેલીમાં જતું નહીં હતું, સ્ટેજ પર બેસતા નહીં હતા અને કોંગ્રેસના કેટલાક નેતાઓ છે તે જ ભાજપ તરફથી દબાણ કરતા હતા. આવો આક્ષેપ નિલેશભાઈએ મૂક્યો છે વીડિયોથી. ये सब झूठी अफवाह है क्योंकि नीलेश भाई को जब टिकट मिला था तो पूरी जनता, पूरे कांग्रेस पार्टी, सूरत की जनता उनके साथ थी, उनके साथ रैली में चल रही थी. हम लोग खुद साथ में थे. वो वीडियो कहाँ गया? जब वो रैली निकाले थे नॉमिनेशन के लिए, वहाँ उनकी रैली में सारे लोग थे. कौन साथ नहीं दे रहा था? वो गद्दार है, वो गद्दारी किया है पार्टी से, उसको सस्पेंड किया गया है. तो आज वो उठ रहा है और खड़ा हो रहा है. उसको सस्पेंड इतना दिन, 6 दिन वो कहाँ था? 6 दिन वो कहाँ था? उसको आना चाहिए ना. जब सस्पेंड उसको किया गया तब वो वीडियो व्हाट्सएप कर रहा है और कह रहा है कि हमारे साथ कांग्रेस साथ नहीं दिया. कांग्रेस कब उसको साथ नहीं दिया था? कॉर्पोरेशन का टिकट दिया उसको, विधानसभा टिकट दिया, लोकसभा टिकट दिया, तो कांग्रेस साथ नहीं दिया. कांग्रेस के साथ वो गद्दारी किया है, गद्दार है. वो मिल जाए तो यहाँ महिला कांग्रेस उसको मार मार के टिक कर देगी. अभी આરોપ છે કે જેને 2800 મત મળ્યા છે તે લોકોએ ગદ્દારી કરી છે. આવા કેટલાક લોકો છે જેને વિધાનસભામાં 3800 મત મળ્યા છે, ત્યાંના જ નેતાઓએ તેમની સાથે ગદ્દારી કરી છે. એવું પણ ક્યાં દબાણ કરી રહ્યા હતા કે ભાજપના નેતાઓથી તેઓ ભાજપ તરફથી દબાણ કરી રહ્યા હતા. આવું નિલેશભાઈનું વિડીયોમાં કહેવું છે. બેન, નિલેશભાઈ અઠવાડિયા પછી, લગભગ 6 દિવસ પછી આજે મીડિયા સમક્ષ કે સુરતની જનતા સમક્ષ કે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓની સમક્ષ વોટ્સએપ વિડીયો દ્વારા આજે હાજર થયા છે. 6 દિવસની અંદર એમણે કદાચ હોમવર્ક કર્યું હશે કે હવે હું સુરતમાં જઈને સ્વ બચાવ કેવી રીતે કરીશ, આક્ષેપ પ્રતિ આક્ષેપ, આ બધો સિલસિલો તો હવે આગળ ચાલશે જ, વધારે ચાલશે. પણ જ્યારે કહેવામાં આવે છે કે વિધાનસભામાં કે જેને 2,500 કે 3,000 વોટ મળ્યા છે કે વગેરે વગેરે જે કંઈ પણ હવે થયું, અગર તમે ગદ્દાર નથી, તમે આજે કહી રહ્યા છો કે વિધાનસભાના ઉમેદવાર જે ગદ્દાર છે એ એમની સાથે વિરોધ કરી રહ્યા છે કે ભાજપ સાથે મિલીભગત છે કે વગેરે વગેરે જે કંઈ પણ હોય, એ હવે વિષય નથી. વિષય એ છે, સબ્જેક્ટ ઇઝ કે તમે ગદ્દારી કેમ કરી છે, તમે કેમ અત્યારે 6 દિવસ પછી આજે મીડિયા સમક્ષ હાજર થયા છો, તમે કેમ હવે પાર્ટી ઉપર આક્ષેપ લગાડો છો, તમે કેમ હવે કાર્યકર્તા ઉપર આક્ષેપ લગાડો છો. અને મેં વિડીયો એમનો જોયો છે, સાંભળ્યું છે શું બોલ્યા છે, બરોબર છે. અને એમાં એમના તરફથી કહેવામાં આવ્યું છે કે મને એકલો પાડી દીધો છે, કે ભાઈ કોઈ એમને પૂછતું નહીં હતું, કે બોલાવતું નહીં હતું, કે ભાઈ એમને કોઈ સાથ સહકાર નહીં આપતા હતા. અમે લોકો જ હતા જે 40 ડિગ્રી તાપમાનમાં તડકામાં એમની રેલીમાં હતા. અમે લોકો જ હતા જે અમને પોઈન્ટ્સ આપવામાં આવેલા હતા, ત્યાં અમે ઊભેલા હતા. અને અમે લોકો જ હતા જે એમને ફોન કરીને પૂછતા હતા કે ભાઈ કેવી રીતે પ્રચારનું શું કરવાનું છે, સ્ટ્રેટેજી શું છે, કે કેવી રીતે શરૂ કરવાનું છે, ક્યાંથી કરવાનું છે, વગેરે વગેરે વાતો અમારી જ હતી. અમે લોકો જ એમની સાથે વાત કરતા હતા. અને અમને ખબર છે કે અમારા પક્ષ તરફથી, શીર્ષ નેતૃત્વ તરફથી કે લીડરશિપ તરફથી અમને જે વ્યક્તિને અમારા ઉમેદવાર તરીકે આપેલા છે, અમારે એમને કેટલો સાથ સહકાર આપવાનો છે, ક્યાં સુધી આપવાનો છે અને કેટલું કામ કરવાનું છે. અમે આજે આટલા વર્ષ લગભગ તમામને 10-10, 15-15, 20-20 એનાથી વધારે વર્ષોથી લોકો પાર્ટીમાં છે, એ પણ હતા.
હતા, જો કોર્પોરેશન વખતે એ ગદ્દાર નહીં હતા, જો વિધાનસભા વખતે એ ગદ્દાર નહીં હતા અને પક્ષને એ વફાદાર હતા, તો પછી અત્યારે એવી શું મજબૂરી હતી અને અત્યારે એવી શું લાલચ હતી કે એવું શું દબાણ હતું કે લોકસભા જેવા આટલા મોટા ઇલેક્શનની અંદર સુરતની, અને હું કહું છું કે એ ફક્ત અને ફક્ત ગન્નાડાની પેલી બાજુ કે વરાછાના કે સૌરાષ્ટ્રવાસીના એ ઉમેદવાર નહીં હતા. હું સુરતી છું, હું અહીંયા જન્મેલી છું, મારો જન્મ અહીંયા થયો છે અને મરીશ પણ લગભગ અહીંયા જ. તો આજે એક સુરતી નાગરિક તરીકે પણ હું એમને સવાલ પૂછું છું કે શું તમે ફક્ત સૌરાષ્ટ્રના એક કેન્ડિડેટ હતા, એ સુરતની જનતાના પણ કેન્ડિડેટ હતા. અને આજે જ્યારે સુરતી જનતા પણ અને નવા વોટર્સ જેને 18 વર્ષ અત્યારે હવે એમને પહેલો જે વોટ પડવાનો હતો અને એમને જે ઉત્સાહ હતો, એ તમામ અધિકારો, લોકોને વોટ કરવાનો જે અધિકાર હોય છે, એ લોકશાહીનું હનન, ખૂન, હત્યા તમામ એમણે કરેલું છે. ફક્ત ગદ્દારી એમણે નથી કરી, પાર્ટીની સાથે તો ગદ્દારી કરી જ છે અને લોકોની સાથે પણ જે હત્યાનું આજે કાવતરા રૂપ કહેવાય, પ્રી પ્લાનિંગ કહેવાય, વોટ એવર ઇટ ઇઝ, પણ એમણે એ કરેલું છે. જે આક્ષેપ અમારી પર લગાડી રહ્યા છે કે પાર્ટી પર લગાડી રહ્યા છે, તમામ આક્ષેપ એમની ઉપર અમે લગાડીએ છીએ. અલ્પેશભાઈ, વિરોધ કર્યો હતો આજે તમે બસ પર પોસ્ટર ચોંટાડીને કે નિલેશ કુંભાણી ગદ્દાર છે. હવે નિલેશભાઈ છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી મેસેજ આપી રહ્યા છે કે કોંગ્રેસના કાર્યકર્તા અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ તેમને સાથ સહકાર નથી આપ્યો. તે તો કોંગ્રેસ સાથે છે, કોંગ્રેસ પાર્ટી સાથે ગદ્દારી નથી કરશે, આવું કહી રહ્યા છે કે કાર્યકર્તાએ ગદ્દારી કરી છે. નિલેશભાઈને 6 દિવસ પછી યાદ આવ્યું કે કોંગ્રેસે નેતાઓ સાથ નથી આપ્યો. નિલેશભાઈની ટિકિટ ડિક્લેર થઈ ત્યારથી લઈને 20 તારીખ સુધી નિલેશભાઈ જે કોઈ પણ મિટિંગ કરી છે, જે કંઈ રેલી કરી છે, એના ફૂટેજ ચેક કરો. કોંગ્રેસ દરેક કાર્યકર્તા ખભેથી ખભે મિલાઈને એમની સાથે રેલીમાં, મિટિંગમાં સામેલ રહ્યા છે. અને જે વાત નિલેશભાઈ કરે છે, એમને ખ્યાલ જ હતો કે આ નિલેશભાઈ જે સ્ટેટમેન્ટ આપે છે, આખી સ્ક્રિપ્ટ ભાજપ કાર્યાલય પરથી લખાઈ છે અને ખરેખર ઈમાનદાર હતા. તો 18 તારીખ 19 તારીખે ઇસ્યુ ચાલે છે, 26 તારીખ કેમ નિલેશભાઈ બહાર આવવાની જરૂર પડી? કોંગ્રેસનો કાર્યકર્તા સુરતના તમામ મતદાર નિલેશ કુંભાણીને છૂટે છે અને આ માત્ર ને માત્ર પોતાના પાપ છુપા માટે કોંગ્રેસ પર આક્ષેપ કરે છે. એમની પાસે પુરાવા હોય કે કોંગ્રેસના કયા નેતા સાથ નથી આપ્યો, કયા નેતા અમને હેરાન કરે છે, એના નામ જાહેર કરે. પ્રતાપ દુધાત પર સીધો આરોપ છે કે તેમણે કહ્યું હતું કે તેમને રેલીમાં આવે, સાથ સહકાર આપે, પણ પ્રતાપ દુધાતે એવું કહ્યું કે તેમનું ફોર્મ ભરાઈ જાય ત્યારબાદ આવે, પરંતુ ત્યારબાદ પ્રતાપ દુધાત આવ્યા નહીં હતા અને તેઓને હવે મારવાની ધમકી આપી રહ્યા છે. પ્રતાપભાઈ દુધાતે કોઈ ધમકી આપી નથી, એમને પ્રજાનો આક્રોશ હતો એમને વ્યક્ત કર્યો છે. બીજું કે પ્રતાપ દુધાત એ અમારા ગુજરાતના નેતા છે, સમગ્ર પાટીદાર સમાજના નેતા છે. એવો સુરત પર ગુજરાતમાં જ્યાં જ્યાં પાટીદાર સમાજના મતદારો છે, જ્યાં જ્યાં પાટીદાર સમાજના ઉમેદવારો છે, એ તમામ જગ્યા પર અમને ચુનાવ પ્રચાર કરવાનો હોય છે. માત્ર સુરત એમના કાર્યક્ષેત્ર પર સમગ્ર ગુજરાતના નેતા છે પ્રતાપ દુધાત, માત્ર એમનું પાપ છુપા માટે ખોટા નેતા પર આક્ષેપ કરે છે. ચંપાલાલ બોથરા છે આપણી સાથે, જૂના કોંગ્રેસના. સાહેબ, નિલેશભાઈ કુંભાણીનો નવો વિડીયો સામે આવ્યો છે, આક્ષેપ લગાવ્યા છે कांग्रेस અને इंडिया गठबंधन पर. देखिए, नीलेश भाई कुंभाणी जी ने जो भी अब 8 दिन बाद आकर के मीडिया के सामने अपनी सफाई दे रहे हैं, उसको कोई पब्लिक मानने वाला बिल्कुल मनीष, और वो निश्चित रूप से जब कांग्रेस ने इनको पार्षद बनाया, विधानसभा लड़ाया और लोकसभा लड़ाया, इतना अन्य जो महिला છે તેની સાથે વાત કરી, શું કહેશો તમે? મને તો બસ એક જ વાત લાગી રહેલી છે કે અત્યારે જે વોટ્સએપ પર અમને વિડીયો મોકલેલી છે અથવા નાખેલી છે, તો ફક્ત ને ફક્ત ભાજપનું કામ કરી રહેલા છે, બીજું કશું નથી કરી રહ્યા. બિલકુલ, તો કોંગ્રેસના કાર્યકર્તાઓમાં અત્યારે આક્રોશ દેખાઈ રહ્યો છે. જે રીતના વિડીયો સામે આવ્યો છે ત્યારે અનેક સવાલોનું પૂર ઊભા થઈ રહ્યા છે નિલેશ કુંભાણી ઉપર. જી, એટલે નિલેશ કુંભાણી પર અનેક સવાલો ઊભા થવા સ્વાભાવિક છે કે આખરે 6 દિવસ પછી એ સામે કેમ આવ્યા. જેમ પ્રમાણે નૈશદભાઈએ કહ્યું કે એમને કોર્ટમાં જવાનું હતું, હાઈકોર્ટની અંદર પિટિશન ફાઇલ કરવા કહેવાયું હતું, પણ એમ છતાં પણ એ ગયા નથી અને હવે આ સવાલ ઊભો થાય છે. જયેશભાઈ સાથે આપણે ચર્ચા કરી રહ્યા હતા. જયેશભાઈ, મારો સવાલ એ હતો કે શું એવું લાગી રહ્યું છે કે સાચું બોલી રહ્યા છે નિલેશભાઈ કે પછી કોઈની આપેલી એ સ્ક્રિપ્ટ વાંચી રહ્યા છે? હમ બેવફા હરગીઝ ન થે પર હમ વફા કર ના શકે. નિલેશ કુંભાણી પોતે તો એવું માને છે કે તુમને જો દેખા સુના સચ થા મગર. આ મારું એનું પોતાનું સત્ય પોતે દર્શાવી રહ્યા છે. એમની જે એડિટેડ સ્ક્રિપ્ટ છે અને જે રીતે કાર્યકરોનો આક્રોશ છે એ જોતા એવું ચોક્કસપણે લાગે છે કે આ સ્ક્રિપ્ટ આખી જ એમને કોઈએ લખી દીધી હોય એવું લાગે છે. બીજું, જો ભાવનાત્મક રીતે કોઈ વ્યક્તિ કોર્પોરેશનની ચૂંટણી લડ્યો હોય, ધારાસભામાં એમને ટિકિટ આપવામાં આવી હોય અને પક્ષે એને લોકસભાની ટિકિટ આપી હોય અને પોતે ખરેખર નિર્દોષ હોય તો એ ખરેખર બહાર ના જાય. તો એ પોતાના કાર્યકરો, પોતાના સાથી લોકો એ બધા એમને જાણતા જ હોય. પણ તમામ લોકો આપણે જેમને સાંભળ્યા એ કોંગ્રેસના લગભગ બધા જ લોકો સ્તબ્ધ છે. એટલે આખું એ જો ષડયંત્ર હોય અને એ કોઈ પેરવી કરવામાં આવી હોય ચૂંટણી પહેલાં, જે આપણે રાજકોટમાં પણ હવે એવી આબોહવા અત્યારે જોવા મળી રહી છે કે એક ઉમેદવાર છે કે જે 29મી તારીખે ભાજપમાં ભળવાના છે, એ પણ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાના હતા. કેટલાક લોકો એમને પણ કોંગ્રેસમાંથી પ્લાન્ટ કરી દેવાના મૂડમાં હતા.
હવે જો એ કોંગ્રેસમાંથી ઊભા રહ્યા હોત તો કદાચ અહીંયા પણ રાજકોટમાં સુરતવાળી થઈ હોત. તો મને એવું લાગે છે કે સામેવાળા પક્ષના લોકો, એમના વ્યૂહકારો, એમની ગણતરી તો હાઈટ ઉપર જ હોય છે, પરાકાષ્ઠા રૂપ ચૂંટણીના બધા જ હથકંડાએ અપનાવે છે. ત્યારે નિલેશ કુંભાણી 6 દિવસ સુધી કોંગ્રેસ જે એમને કહે છે એ મુજબ એફિડેવિટ ના કરે અને પછી હવે છેક બળાપો કાઢે છે, તો સ્વાભાવિક રીતે જે પાયાના કાર્યકરો છે, જે બિચારા 40 ડિગ્રી તડકામાં મહેનત કરતા હોય, વર્ષોથી કોંગ્રેસની સેવા કરતા હોય અને એમને કોઈ લોભ ના હોય, તો આવા લોકોને તો બિલકુલ આઘાત લાગે જ. અને મને લાગે છે કે હજુ નિલેશ કુંભાણી આ જે તાપમાન છે એ તાપમાનને માપી રહ્યા છે કે કેટલો ઉકળાટ છે ને કેટલો ઉકળાટ સમય પછી એ સુરતમાં પ્રવેશ કરે. કારણ કે આ આખો એ મુદ્દો હવે માત્ર કોંગ્રેસનો નથી. જે પ્રકારે જોઈએ તો સુરતના લાખો મતદારો છે, એ લોકો મતાધિકારનો ઉપયોગ નહીં કરી શકે. એ પણ એક આઘાતજનક ઘટના છે ને પૂરા દેશમાં. એટલે આઘાત કોંગ્રેસને લાગે, ભાજપની એટલી ટીકા થાય છે. હા, પણ જયેશભાઈ એક મારો સવાલ, એટલા માટે પણ જયેશભાઈ એક સવાલ અહીંયા આગળ એ છે કે આઘાત તો લાગે, આ તે એ બધી વાત બરાબર છે, પણ એ વસ્તુ 2-3 ફેક્ટર્સ છે. એક તો સસ્પેન્ડ કર્યા અને સામે આવ્યા, બપોરે એમના જે ટેકેદારો હતા એમનું નિવેદન આવ્યું કે ભાઈ અમને કોઈએ કિડનેપ નથી કર્યા, અને એની સાથે 2 વાગે આપણે સંદેશ ન્યૂઝ ઉપર એ અહેવાલ પ્રસારિત કર્યો કે ધાર્મિક માલવિયા, અલ્પેશ કથિરિયા અને પાસના 200 કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે. લોકો ભલે કહેતા હોય કે અચાનક પ્રેમ એમને છલકાઈ ગયો અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયાને, પણ આપણે તો 23 તારીખે સંદેશ ન્યૂઝે 23 એપ્રિલ એટલે 1 મહિના 3 દિવસ પહેલા એ આગાહી કરી હતી કે આ બંને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે. આજે ફરી આપણે જ્યારે એની પર કન્ફર્મેશનની મહોર મારી, એ આમંત્રણ પત્રિકા બતાવી અને એ પછી પાસ સાથે જ જોડાયેલા નિલેશ કુંભાણી પણ સામે આવે છે વિડીયોની અંદર અને પોતાની પાર્ટી, પોતાના નેતા પર આરોપ લગાવતા દેખાઈ રહ્યા છે. સાચી વાત છે. એટલે આખો એક ઘટનાક્રમ છે એ બિલકુલ એવું જ સૂચવે છે કે આ પહેલેથી જ બધું પ્રી પ્લાન્ડ હોય એવું લાગે છે, અને તો જ આખો ઘટનાક્રમ આટલો મોટો અને આટલો વિસ્તૃત રીતે સેટ થાય. એમના જ ટેકેદારો હોય, એમના ઘરના જ હોય, એમના સંબંધી જ હોય, અને નાટ્યાત્મક રીતે એ લોકો સહી બાબતનું આખું તૂત ઊભું કરવામાં આવે, અને પછી પક્ષ છે, પક્ષ પોતાની રીતે કાયદાકીય કાર્યવાહી કરવા માંગતો હોય ત્યારે પણ એ પોતે હાજર ના રહે. અને હવે જ્યારે સસ્પેન્ડ કરવામાં આવે અને જ્યારે 2 મહત્વના લોકો એ ભાજપમાં ભળવાના હોય એવા સમયે પોતે સોશિયલ મીડિયાના માધ્યમથી, એડિટેડ વિડીયોના માધ્યમથી લોકોની સમક્ષ આવે, ત્યારે ઘણા બધા પ્રશ્નો તો સ્વાભાવિક રીતે થવાના. પરંતુ નુપુર, આપણે ત્યાં હંમેશા જોયું છે કે આવો દ્રોહ જેને આપણે કહીએ છીએ ને, તો જે રીતે કોંગ્રેસના કાર્યકર્તા બહેનો કહેતા હતા કે આટલા બધા વખત એમને ટિકિટ આપીને પછી એમણે દ્રોહ કર્યો. અરે કોંગ્રેસે તો કેટલા બધા ઉદાહરણ જોયા છે કે કોંગ્રેસે જેને પાડી પોસીને મોટા કર્યા હોય અને જીતાડ્યા હોય, એવા લોકો પણ એ જ્યારે જીતી જાય પછી પણ એ ભાજપમાં જતા રહે છે. તો દ્રોહ કરવાની બાબત હવે આજના રાજકારણમાં બહુ નવી નથી. બિલકુલ, એટલે બિલકુલ જયેશભાઈ, દ્રોહ કરવાની વાત કોઈ નવી નથી, વાત સાચી છે. પણ આ વાત છે સંદેશ ન્યૂઝે પહેલા જ કહી હતી 21 તારીખે કે આના બેકગ્રાઉન્ડની અંદર શું હોઈ શકે છે. જો કે આ અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાય છે, પાસના 200 કાર્યકરો સાથે સેટિંગ થયું છે, મોટો ખેલ થયો છે. ભારતીય જનતા પાર્ટીના પણ એક ધારાસભ્ય જેમનું બેકગ્રાઉન્ડ પાસનું છે, એ આપણે 21મી એપ્રિલે કહ્યું હતું. આની પહેલા 23 એપ્રિલે કહ્યું હતું કે ભાઈ આ અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા જોડાવાના છે. આ વાત પણ અમે કરેલી હતી. કોઈ અચાનક એમને ભારતીય જનતા પાર્ટી માટે આવેલો આ પ્રેમ નથી, ઘણા સમયથી સોગઠા ગોઠવાઈ રહ્યા હતા, અને એ જ સોગઠાબાજી અંતર્ગત કુંભાણીએ પણ ખેલ પાડ્યો છે. કુંભાણીને પણ સાથે લેવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય જેમનું બેકગ્રાઉન્ડ પણ પાસ છે, એમનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. મનીષ મારી સાથે છે. મનીષ, 21 તારીખે આપણે આ વાત કરી હતી, આપણે બંને જ લાઈવની અંદર ઊભા હતા અને એ જ વખતે આપણે આ વાત કરી હતી. આજે પણ એ દાવો સાચો થતો દેખાઈ રહ્યો છે. નુપુર, બિલકુલ ડંકાની ચોટ પર એ વાત કરી હતી કે આની પાછળ કોઈ અચાનક થયેલી ઘટના નથી. ભલે ગમે એટલા લોકો દાવા કરતા હોય, અચાનક કશું જ નથી થયું. બધું જ સ્ક્રિપ્ટેડ છે, બધું જ પ્લાનિંગબદ્ધ રીતે થઈ રહ્યું છે. કોંગ્રેસ ઊંઘથી ઝડપાઈ, એમાં કોઈ બેમત નથી. પરંતુ બીજી બાજુ જે ખેલાડીઓ ખેલી ગયા, એમાં મૂળ આંદોલનકારી નેતાઓનો આખો રોલ છે. એ 3 ત્રિપુટી નેતાઓની જે વાત ચાલી રહી છે, અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા, એ નેતાઓના રાજીનામાની વાત આવી. સૌથી પહેલા કીધું કે આમ આદમી પાર્ટીમાં અમને સમય નથી, છેલ્લા કેટલાય સમયથી નિષ્ક્રિય થઈ જવું. ત્યારબાદ એમનું રાજીનામું આપી દેવું. પાસના માફ કરજો, આમ આદમી પાર્ટીના મોટા નેતાઓનું એવું કહેવું કે એ ઘણા ટાઈમથી નિષ્ક્રિય હતા, એમની પાસે સમય નથી, સમાજના બહુ બધા કામ છે. ભારતીય જનતા પાર્ટી માટેની જેવી ઓફર આવી, જેવી વાતો થઈ કે અચાનક જ સમય આવી ગયો, અચાનક જ જાહેરાત થઈ ગઈ,
નથી, આવતીકાલે કેસરિયા કરવાની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. આ તમામ ઘટનાક્રમ કોઈ અચાનક થયેલો નથી નુપુર. આ આખી સ્ક્રિપ્ટેડ વસ્તુ થઈ રહી છે. અને બીજી બાજુ જે આપણે કહ્યું હતું ડંકાની ચોટ પર કે આખા ખેલમાં નિલેશ કુંભાણી છે એ પણ પાસના આંદોલનકારી નેતાઓ સાથે મળેલા રહે, અને આ જ વસ્તુનો આજે ખુલાસો થવા જઈ રહ્યો છે. રાજકીય સૂત્રો કહી રહ્યા છે નુપુર કે આવતીકાલે જ્યારે કુંભાણી પણ આ બંને નેતાઓની સાથે કેસરિયા કરે તો નવાઈ નહીં, પરંતુ અત્યારે એના પર જો અને તોની વાત ચાલે છે. બીજી બાજુ એવો પણ ખેલ રચાઈ રહ્યો છે કે પાસના 200 નેતા આમ આદમી પાર્ટીમાંથી અહીંયા આવે, કેટલાક કોર્પોરેટરને પણ લઈ આવવાની વાત ચાલી રહી છે. કેવી રીતે આખું ઓપરેશન પાર પાડવામાં આવે છે એના માટે સુરત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને બીજા બધા રાજકીય જે લોબિંગકાર લોકો છે એ બધા જ લાગેલા છે. પરંતુ અહીંયા રાજનીતિના સૌથી મોટા ખેલમાં માત્ર ને માત્ર આંદોલનકારી નેતાઓની દોસ્તી એ સૌથી મોટું કારણ સામે આવી રહ્યું છે નુપુર. બિલકુલ, આંદોલનકારી નેતાઓની દોસ્તી જેની 21 તારીખે જ આપણે વાત કરી હતી, સંદેશ ન્યૂઝ ઉપર આ વાત કરી હતી, અહેવાલ પ્રસારિત કર્યો હતો, અને એ વાત સાચી નીકળી છે. આઝમ મારી સાથે છે. આઝમ, આવતીકાલની જે પત્રિકા છે એ તો સામે આવી છે. ભારતીય જનતા પાર્ટીમાં ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથિરિયા જોડાવાના છે એમના 200 સમર્થકોની સાથે, પણ ક્યાંક ત્રીજું નામ પણ તો નથી. સૂત્રોની અંદરથી કોઈ જાણકારી, સુરતની અંદર કોઈ ગણગણાટ જે કાને પડ્યો હોય નિલેશ કુંભાણીને લઈને? નુપુર, આપણે ગત મંગળવારના રોજ દાવો કર્યો હતો અને આપણે ફાર્મ હાઉસ પણ બતાવી દીધું હતું જે સરથાના પોલીસ સ્ટેશનના નજીક આવ્યું છે, જ્યાં આ પાસના આંદોલનકારીઓની એક મહત્વની ગુપ્ત બેઠક મળી હતી. એ ન્યૂઝ આપણે સૌથી પહેલા ચલાવ્યા હતા ત્યારે જ આપણે જાહેરાત કરી હતી કે પાસના બંને નેતાઓ અને પાસના 200 જેટલા આંદોલનકારીઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે, સમર્થન આપશે. જે પૈકીના 150 જેટલા ભાજપનો ખેસ ધારણ કરશે, 50 માત્ર સમર્થનમાં જોડાશે, ખેસ નહીં પહેરશે, એવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. પત્રિકા સામે આવી છે. માનગઢ ચોક ખાતે એક વિશેષ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરી ઉપસ્થિતિ રહેશે, મેયર હાજર રહેશે અને કેટલાક ધારાસભ્ય મંત્રીઓની ઉપસ્થિતિ પણ રહેશે. આપણે જે વાત કરી રહ્યા છીએ, આ નિલેશ કુંભાણી હોય, ધાર્મિક માલવિયા હોય, અલ્પેશ કથિરિયા હોય, આ તમામ ચહેરા જે છે એ હાર્દિક પટેલના સાથે સામે આવ્યા હતા. પાટીદાર અનામત આંદોલન વર્ષ 2015 જુલાઈ મહિનામાં પ્રથમવાર તમામ તમારા ટીવી સ્ક્રીન પર દેખાયા હતા, જ્યારે અનામત આંદોલનની શરૂઆત થઈ હતી. ત્યારથી આ બધા એક સાથે ભેગા મળીને ચાલતા હતા, પોતપોતાની રીતે પોતપોતાનું નામ મોટું કર્યું હતું. ત્યારબાદ કેટલાક પાર્ટીઓમાં જોડાઈ ગયા હતા, જેમાં નિલેશ કુંભાણી છે આમાંથી છૂટો પડી ગયો હતો અને કોંગ્રેસમાં આવી ગયો હતો. કોર્પોરેશન ઇલેક્શન જીતી ગયો હતો અને ત્યારબાદ એનો એક ધબધબો વરાછા વિસ્તારમાં રહ્યો હતો અને એની કાર્યાલય પણ દેખાઈ હતી, જે આજે બંધ થઈ ગઈ છે, જ્યાં કોમ્પ્લેક્સ બનવાનું છે. આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ કે આ લોકો જોડાશે કે ના જોડાઈ શકે, પરંતુ એક વાત યાદ રાખવાની છે નુપુર, અલ્પેશ અને ધાર્મિક, નિલેશ કુંભાણી અને હાર્દિક, આ તમામ જે છે તે એક સાથે મોટા બનેલા નેતાઓ છે, જે હવે પાછા વિખૂટા પડી ગયેલા હોય તેવી રીતે ભેગા થતા નજરે આવી રહ્યા છે. નિલેશ કુંભાણી ભાજપમાં જોડાય છે કે નથી એ તો આવતીકાલે ખબર પડી જ જશે, પરંતુ 200 જેટલા પાસના કાર્યકર્તાઓ જે આંદોલનકારીઓ હતા તે તમામ ભાજપમાં જોડાશે એ વાતની પત્રિકા સામે આવતાની સાથે પુરવાર થઈ ગયું છે કે આંદોલનકારીઓ ફરી એકવાર ભેગા મળી જશે અને એક મંચ પર આવીને કેસરીઓ ધારણ કરશે. જી જયેશભાઈ પણ મારી સાથે જોડાયેલા છે. આઝમ જોડાયેલા રહેજો. જયેશભાઈ, પાસ કે જે એક સમયે કદાચ 2015ની અંદર 2015-16ની અંદર જે ભારતીય જનતા પાર્ટી માટે માથાનો દુખાવો હતા આ જ નેતાઓ, અને હવે એ જ એમની શક્તિ બનવા જઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની જે ભાજપને ગાળો ભાંડવામાં કંઈ બાકી નથી મૂક્યું, શીર્ષ નેતૃત્વને ભાંડવામાં કંઈ બાકી નથી મૂક્યું, આજે એમને હાથ ખોલી અને એમને આવકારી રહ્યા છે. અને કદાચ બની શકે કે બે તો છે ધાર્મિક અને અલ્પેશ, પણ એક વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી ત્રીજી પણ થઈ શકે છે. હા નુપુર, પૂરા વિશ્વમાં ક્રાંતિઓનો ઇતિહાસ આવો જ રહ્યો છે. જ્યારે ક્રાંતિ થાય અને ક્રાંતિકારીઓ બહાર આવે ત્યારે એમના મુદ્દા ઉપર લોકો ખૂબ જ વિશ્વાસ મૂકતા હોય છે. પણ આ જ ક્રાંતિકારીઓ પોતે જ્યારે સત્તામાં આવે અથવા તો સત્તા સાથે જોડાણ કરે ત્યારે લોકોને એમનો અસલી ચહેરો ઓળખાતો હોય છે. અને પાસનું જે આંદોલન થયું, એક ઝંઝાવાત ઊભો થયો, આખી સરકાર હચમચી ગઈ, પરંતુ તમે જુઓ કે અંદરથી એમના નેતાઓ કેટલી હદે પોતે પોતાના સિદ્ધાંતો સાથે બાંધછોડ કરી શકે એવા હશે કે આખા એ આંદોલને એવો યુ ટર્ન લીધો અને ભાજપે ખૂબ જ ધૈર્ય સાથે અને ખૂબ જ વ્યૂહાત્મક રીતે વન બાય વન તમામ લોકોને લીધા જ નહીં, પણ બધા લોકોને વન બાય વન રીતે એવી રીતે તોડ્યા કે સામેવાળા પક્ષને પણ એટલું જ નુકસાન થાય. તમે આ ભાજપની આ ટેક્ટિક છે, તમે અન્ય રાજ્યોમાં પણ જુઓ કે કોઈ વ્યક્તિ જ્યારે એમનાથી છૂટા પડે છે, એમની વિરોધમાં આવે છે, જ્યારે એમની સામે જે લડાઈ છેડે છે ત્યારે આખા પક્ષના અસ્તિત્વ ઉપર ખતરો સર્જી દે છે. તો નિલેશ કુંભાણીનું જે પ્રકરણ છે, હું તો કહું છું કે સંદેશે જે સંશોધનાત્મક પત્રકારિત્વ કર્યું અને અગાઉથી જ્યારે જાણ કરી દીધી કે આવી ઘટના બનવાની છે, તો મને લાગે છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ રાજકારણમાં જ છે. એમને ઊંઘતા રહેવું કેવી રીતે પાલવે? ઘણી બધી વખત આપણે જાણીએ છીએ કે કેટલાક ધારાસભ્યો પોતે પક્ષ છોડી દેવાના હોય
એવા એંધાણ પહેલેથી જ મળી જતા હોય છે. પરંતુ કોંગ્રેસે ક્યારેય એડવાન્સમાં કોઈ દાખલા બેસે એવા પગલાં લીધા નથી કે ભાઈ તમે જાવે પહેલાં અમે તમને કાઢી મૂકીએ, અને એ લોકો ડંકાની ચોટ ઉપર જતા રહે છે. તો કોંગ્રેસે ખરેખર જતા રહે પછી તમે રડો એ તો પછી રાંડિયા પછીનું ડાપણ છે. ખરેખર એનો કોઈ મતલબ નથી. તમે જ્યારે કોઈને ટિકિટ આપો છો પછી કોઈ માણસ જતો નથી, તમે કેટલા તમે પગલાં લઈ લીધા કે તમે એમને સસ્પેન્ડ કરી દીધા, પણ એક ટિકિટનું નુકસાન થયું અને હાસ્યાસ્પદ પરિસ્થિતિ સર્જાઈ. તો લોકશાહીમાં તમે નૈતિકતાની વાતો ભાષણોમાં રહી જાય છે, પરંતુ રાજકારણ તો રાજકારણ છે. તમે તમારા ઉમેદવારને પસંદ કરતી વખતે જયેશભાઈ, રાજકારણમાં નીતિ આ તે આપણે જે વાત કરી રહ્યા છીએ પછી તમે મહત્વની જગ્યા ઉપર મહત્વના લોકોને ચેક કરો. હા, તો સવાલ અહીંયા આગળ એ થાય છે, કોંગ્રેસમાં આપે કહ્યું ને કે જો સંદેશ ન્યૂઝે જે સંશોધનાત્મક પત્રકારિતા કરી અને આપણી પાસે બધી જ માહિતી હતી, પછી એ કુંભાણીની હોય, ધાર્મિક માલવિયાની હોય, અલ્પેશ કથિરિયાની હોય, પાસના બેકગ્રાઉન્ડ ધરાવતા નેતાઓની વાત હોય, આ બધી જ વાત. પણ કુંભાણીએ આજે જે આરોપ લગાવ્યો કે 2017માં કેટલાય નેતાઓ જઈને ભાજપના ખોળે બેસી ગયા, 19માં જઈને બેસી ગયા, 22માં જઈને બેસી ગયા, કદાચ બની શકે કે એમાં ને એમાં જ આ વાત જાણતા હોવા છતાં પણ ડંકાયેલી રહેતી હોય. હા નુપુર, એ તો આપણે બધા જાણીએ છીએ કે જ્યારે આમ આદમી પાર્ટી પોતે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી લડતી હતી ત્યારે અરવિંદ કેજરીવાલ પણ ખુલીને એવું કહેતા હતા કે કોંગ્રેસ છે ભાજપની બી ટીમ છે, અને ઘણા બધા લોકો દિલ્હીમાં કોંગ્રેસ અને ભાજપના નેતાઓ મળે છે અને કોંગ્રેસમાં કોને ટિકિટ અપાવવી એ ઘણી બધી વખત ભાજપમાંથી દોરી સંચાર થતો હોય છે. તો આ બધી બાબતો હવે ઓપન સિક્રેટ છે. જ્યારે એક સત્તાધારી પક્ષ અને એ પણ 2.5 દાયકાથી સત્તામાં હોય અને કોંગ્રેસ જ્યારે ડૂબતું વહાણ હોય એવું ચિત્ર ઉપસતું હોય, ભલે કોઈ પણ પાર્ટીનો નબળો સમય તો ગમે ત્યારે હોય છે, પણ એનું ફોર્મેટ એટલું સ્ટ્રોંગ હોવું જોઈએ કે કેટલીક બાબતોમાં એ ક્યારેય સમાધાન ના કરે. પરંતુ કોંગ્રેસમાં આપણે જોઈએ છીએ કે આ ઘણી બધી વખત આપણે આપણી ડિબેટમાં પણ દુઃખ વ્યક્ત કરતા હોઈએ છીએ કે લોકશાહીમાં એક મજબૂત વિપક્ષ હોવો જોઈએ, અને કોંગ્રેસ પાસે એવો કોઈ અવકાશ નથી એવું નથી. દેશની સૌથી જૂની અને વિશાળ પાર્ટી છે, પરંતુ નેતૃત્વનો કેટલી હદે અભાવ હશે આપણે જોઈએ છીએ કે એમના નેતાઓ જવલ્લે જ 5 વર્ષ ચૂંટણીના પૂર્ણ થઈ જાય પછી ક્યારેય કોઈ કેન્દ્રના નેતાઓ ગુજરાત તરફ મીટ માંડતા નથી, જાણે ગુજરાત એમનું મિશન જ ના હોય એવી રીતે એમના ટોચના નેતાઓ વારંવાર ગુજરાત ભલે ના આવે, પરંતુ તમે એક ટાર્ગેટ મુજબ વર્ષમાં એકાદ વખત ગુજરાત આવો, અહીંના નેતાઓને જુઓ તો તમને અહીંયાનું સાચું ચિત્ર મળે. પછી તો શું થાય કે અહીંથી જે લોકો નામો ફોરવર્ડ કરી દે અને પૂરતી ચકાસણી વગર જે ઘટનાક્રમ બનતા હોય છે, તો સુરત જેવી ઘટના તો જ બને. એટલે મને લાગે છે કે આ કોઈ ધોખાબાજી નથી, પણ કોંગ્રેસ થોડી ગાફેલ રહી ગઈ અને હવે કદાચ એની નજરની સામે જ જ્યારે તમને કોઈ કહે છે કે આ નેતાઓ ભાજપમાં ભળી જવાના છે, તો એમના સાથીદારો ઉપર પણ તમારું ધ્યાન જવું જ જોઈએ કે જે નિલેશ કુંભાણી છે એ પણ એમના સાથીદાર છે, એમની સાથે જ આ રાજકીય કેરિયર એમણે બનાવેલી છે. તો તમે એ નજર રાખો અને પછી તમે એમના ઉપર ફોલોઅપ કરો તો જ તમે યોગ્ય પગલાં લઈ શકો. બાકી રાજનીતિમાં તમને બીજું સ્ટેપ ખબર ના હોય અને તમે પહેલું સ્ટેપ ભરો તો મને લાગે છે તમે ખાઈમાં જ પડો. એટલે પહેલું સ્ટેપ બીજું સ્ટેપ ખબર ના હોય ને પહેલું સ્ટેપ ભરો, પણ એના કરતાં રાજનીતિની અંદર અત્યારે એવું છે કે પહેલું પગથિયું ચડ્યા પછી સીધું 100મું પગથિયું ચડી અને ટોપની પોઝિશન પર પહોંચી જવું, અને એના માટેના બધા ગતકડા થતા હોય, તડજોડ, પક્ષ પલટા અને દ્રોહ, દગો, આ બધું જ થતું હોય. પણ આ બધાની વચ્ચે સામસામા આરોપ છે કોંગ્રેસ પાર્ટીનો નિલેશ કુંભાણી ઉપર. નિલેશ કુંભાણીનો પાર્ટી પર કોઈ આરોપ નથી, પણ નેતાઓ ઉપર આરોપ છે. શું કહ્યું એમણે એ ફરી એકવાર આપને સંભળાવીએ કે 5 દિવસ પછી જ્યારે પ્રગટ થયા વિડીયોના સ્વરૂપે, એ 3 કટ વાળો વિડીયો છે, ધ્યાનથી જોજો ક્યાં ક્યાં કટ વાગે છે, ક્યાં ક્યાં એડિટિંગ થયું છે અને શું કહ્યું એ સાંભળો. નમસ્કાર, હું નિલેશ કુંભાણી મોવડી મંડળના કોન્ટેક્ટમાં જ હતો. બાબુભાઈ માંગુકિયા સાથે મારો વાત થઈ હતી. આવતીકાલે સવારે હું અમદાવાદ આવવા નીકળીશ. મારા પરિવાર, સગા સંબંધી, મિત્રોને મેં કીધું હતું કે કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે, આપણે કાંઈ ડરવાની જરૂર નથી. બધાનો સાથ સહકાર લઈ અને પિટિશન દાખલ કરવા માટે હું અમદાવાદ રવાના થયો. ત્યારે કોના ઈશારે અહીં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘેરે આવી અને મારો વિરોધ પ્રદર્શન કરી મને પરત ફરવા મજબૂર કર્યો. જ્યારે રેલીમાં સ્વયંભૂ લોકો જોડાણા હતા, કોંગ્રેસના મેન આગેવાનો, અહીંના નેતાઓ પોતે મારા રથમાં પણ બેસવા માટે તૈયાર નહોતા, મારી સાથે જોડાતા નહોતા. અને જ્યારે કોંગ્રેસ પાર્ટીએ કીધું હોય કે 20 તારીખ પહેલાં તમે
બૂથ ઉપર કોણ બેસવાના છે. અને પ્રતાપ દુધાત અમારી સાથે જોડાયા છે. પ્રતાપભાઈ, 5 દિવસ પછી નિલેશ કુંભાણી વિડીયોના સ્વરૂપે સામે આવ્યા. 3 કટવાળો એડિટેડ વિડીયો છે, પણ એમાં આરોપ પ્રતાપ દુધાતનું નામ લઈ એમની ઉપર સીધા છે કે મને મારવાની વાત કરે છે, પણ જ્યારે મેં બોલાયા તો મારી સાથે ઊભા રહેવા માટે આવ્યા નથી. મેં પહેલા તો કોઈ મારી નાખવાની ધમકી નથી આપી. મારો આખો વિડીયો તમે સાંભળજો કે પ્રતાપ દુધાતે એવું કીધું તું છેલ્લા શ્વાસ સુધી તારી સામે એટલે લડશું. લોકતંત્રની આ લડાઈ છે. નહીં, અમે નથી કહી રહ્યા. કુંભાણીએ તમારી ઉપર આરોપ કહેતા એનો જ હું જવાબ કરી રહ્યો છું કે મારી નાખવાની ધમકી આપી. મારી નાખવાની ધમકી આપીને પોતે લંગડો યા લૂલો બચાવ કરીને મુદ્દાને ભટકાવવા માંગતા હોય એ વાતમાં કોઈ તથ્ય નથી. પ્રતાપ દુધાતનો સીધી રીતની સીધી વાત છે કે લોકતંત્રની ઘાતકી હત્યા થઈ છે. 26-0 ભારતીય જનતા પાર્ટી કરવાની વાત કરતી હોય, અહીંયા ઇલેક્શન જીતવાની જ વાત કરતી હોય, તો શા માટે આ 19 લાખ મતદારોને વંચિત રાખ્યા? નંબર 1. નંબર 2, નોટાનો પણ ઉપયોગ ના થાય અને તાત્કાલિક ધોરણે રિઝલ્ટ ડિક્લેર થવું એ સંદેહ બતાવી રહ્યો છે. તો ચૂંટણી પંચની પણ ક્ષતિ રહી છે. નિલેશ કુંભાણીની જે વાત છે, 5 દિવસ સુધી શા માટે ભૂગર્ભમાં રહ્યા? પોતે એમ કહે છે કે હું કોંગ્રેસમાં હતો શું ને રહેવાનો, તો કોંગ્રેસમાં હતા તો પ્રતાપ દુધાત એનો સંપર્ક પણ કર્યો હતો. એ કલેક્ટર ઓફિસમાં હતા ત્યાં સુધી મેં સંપર્ક કર્યો હતો. ટેલિફોનિક હું એની સાથે સંપર્કમાં પણ હતો અને મેં જણાવ્યું કે ભાઈ તારું કંઈ પણ હોય તો મને જણાવ, પણ તું આવી કોઈ ભૂલ ના કરતો. અને ઓચિંતાનું અમારા લીગલ સેલના વકીલ BM માંગુકિયાની સાથે અમે કોર્ડિનેશનમાં હતા. હું અમરેલી જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ છું. મારી જવાબદારીમાં ત્યાં ઇલેક્શન લડાઈ રહી છે. આરોપ જે પ્રમાણે લગાવે પ્રતાપભાઈ ફોર્મ ભરવામાં હાજર હોત તો આ ન થાત. પ્રતાપભાઈના ફોર્મ ભરવાના હાજર રહેવાથી આ થવાનો પ્રશ્ન ક્યાં ઉપસ્થિત થાય છે? અત્યારે સાંજના ટાઈમે મને ફોન આવે કે આવતીકાલે સવારે તમે ફોર્મ ભરવા આવી જજો. હું અમરેલી જિલ્લાની અંદર જવાબદારી નિભાવી રહ્યો છું. મને કોઈ હું રોડ પર રખડતી વ્યક્તિ નથી. કાલે આવી જજો, હું આવી શકું. મને પ્રદેશ કોંગ્રેસ સૂચના આપે તો મારું ફિલ્ડ હું મૂકી શકું. પ્રદેશ કોંગ્રેસ મને આદેશ કરે તો હું કશે જઈ શકું. રાજકોટમાં પરેશભાઈ ધાનાણી ઇલેક્શન લડી રહ્યા છે. આ બંને ઇલેક્શનો અમારી જવાબદારીમાં લડાતા હોય ત્યારે જવાબદારી પૂર્વક માણસને આરોપ લગાવતા પહેલા વિચારવું જોઈએ કે મારા જવાબથી ફોર્મ આ બનાવ ના બનાવ. શા માટે ભાઈ ઘર મૂકીને ભાગી ગયો? શા માટે એનું પરિવાર ભૂગર્ભમાં ઉતરી ગયો? શા માટે ટેકેદારો ગાયબ થઈ ગયા? સીધો અને ખુલ્લી કિતાબ છે. હું તો કહું છું આનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ, આની CBI તપાસ થવી જોઈએ, આને ત્યાં ઈડીની રેડ થવી જોઈએ. એટલા માટે આ બધું થવું જોઈએ કે હાલતા ને ચાલતા ઈડી CBI એ કોઈ પણ ના ત્યાં કોઈ પણ ઉદ્યોગપતિ ગમે ત્યાં રેડો થતી હોય તો આખા સુરતનો આરોપ છે. પ્રતાપ દુધાતનો એકનો આરોપ છે. આ વ્યક્તિગત કોઈ મારી લડાઈ છે? આ લડાઈ લોકતંત્ર માટેની આવનાર પેઢીની આ માથાજીક છે. અત્યાર સુધીના જે પણ લોકો ભારતીય જનતા પાર્ટીમાં ગયા, સિંગલ વાર મારું નિવેદન આવ્યું તો આપ મને બતાવો. લોકતંત્ર છે પણ ચૂંટણી થવી જ નહીં. ઇલેક્શનનું ફોર્મ ભરાવ, ફોર્મ ખેંચી લીધું હોય એ પણ સમજમાં આવે તો આખું ષડયંત્ર રચવામાં આવ્યું. ચૂંટણી પંચની આમાં પણ ધૂળ નાખવામાં આવી. આનાથી તો મોટું ચીટિંગ શું ગણી શકાય? એટલે પાયા વગરની વાતો કરવી, બાલિશ વાતો કરવી એ વાત કોઈ જવાબ ના હોય. હું તો સુરતની જનતાને વિનંતી કરું છું, હાથ જોડીને વિનંતી કરું છું કે તમે મૌન થઈને બેઠા છો મતદારો. તમે આ બદલો લેવો હોય તો લાગતા વળગતા સગા સંબંધી બધાને જાણ કરો સૌરાષ્ટ્ર આખામાં. અચ્છા પ્રતાપભાઈ, તમે એવું કહ્યું હતું કે સુરતની અંદર કા કુંભાણી રહેશે કા પ્રતાપ દુધાત રહેશે. હું રહું એટલે રાજકીય લડાઈનો મોરચો મંડાણો છે. માણસ કોઈ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લે, ભારતીય જનતા પાર્ટીની આડમાં રહી અને આ રીતે હજી ખેસ પહેર્યો નથી લગભગ મારી જાણકારી છે ત્યાં સુધી. સોરી, કુંભાણીએ હજી ખેસ પહેર્યો નથી. આપ કહી રહ્યા છો ખેસ પહેરી લે. મારા અમરેલીમાં આવીને ખેસ પહેરવાની વાત મારા પાસે આવી હતી. ભારતીય પાર્ટીમાં જોડાવાની વાત આવી હતી. ટીવી મીડિયા મારફત જ આવી હતી કે 2 દિવસમાં કુંભાણી ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરશે. તો ભારતીય જનતા પાર્ટીના ખેસ પહેરી લેવાથી એના પાસે જવાબ નહીં લેવાનો એ તો લોકતંત્રમાં વ્યાજબી નથી. ભારતીય જનતા પાર્ટીના ખેસ પહેરી લેવાથી પોતે ગુનેગાર નથી એવું સાબિત થઈ જશે એ વાતમાં કોઈ તથ્ય ખરું? ભારતીય જનતા પાર્ટીના કેસ પહેરવાથી એને જે ષડયંત્ર કર્યું છે, જે ગુનેગારી કરી છે, જે પ્રજાની આંખમાં ધૂળ નાખવાનું કામ કર્યું છે, એ વ્યાજબી છે?
અચ્છા, પણ એ તો એવું કહી રહ્યા છે પ્રતાપભાઈ, નિલેશ કુંભાણી તો એવું કહે છે કે કોંગ્રેસના નેતાઓએ મારો સાથ નથી આપ્યો, કોઈ મારા રથમાં ચડવા માટે તૈયાર નહોતું. આમ આદમી પાર્ટીવાળા ઉપરથી આવતા હતા મારી જોડે, પણ આ કોંગ્રેસવાળા તો મારી જોડે આવતા નહોતા. 2017માં કોંગ્રેસવાળા ભાજપના ખોળે બેઠા, કેટલાક નેતાઓ 2019માં ખોળે બેઠા, 2022માં બેઠા. એમણે તો એમ કહ્યું કે 2017માં મને ઓફર હતી પણ હું ભાજપમાં ના ગયો. 2019માં કીધું હતું કે પ્રચાર ધીમો કરી નાખો, સભાઓ ઓછી કરી નાખો, પણ મેં ના કર્યું કારણ કે હું કોંગ્રેસનો એક વફાદાર સિપાહી છું. આવી વાત એમણે વિડીયોમાં કરી છે. વિડીયોમાં વાત કરવાથી વાત ના થાય. અમે જે દિવસે એનું ફોર્મના ટેકેદારો ભૂગર્ભમાં ઉતર્યા એટલે અમે હાઈકોર્ટની અંદર એને જવાની વાત કરી, એના મારફત એફિડેવિટ કરી અને હાઈકોર્ટમાં રજૂ કરવાની વાત કરી. મને ત્યાં સુધીનો જવાબ આપે છે કે પીએમ માંગુકિયાને ત્યાં હું જાઉં છું, અને ફોન સ્વિચ ઓફ કરીને ગાયબ છે. જે વાત કરે છે કોંગ્રેસનો વફાદાર સૈનિક હોય તો જે અમારા પ્રદેશ કોંગ્રેસે કીધું કે હાઈકોર્ટની અંદર જવા માટે તમે પિટિશન દાખલ કરો, ફોન સ્વિચ ઓફ કરીને ગાયબ થઈ જવું અને પછી આરોપ લગાવવા કે કોઈ કોંગ્રેસના નેતાઓએ સહકાર ના કર્યો, આ તો બાલિશ વાત છે. નાના છોકરા જેવી વાત કરી રહ્યા છે. પ્રતાપભાઈ, સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર.